કૃપા રસના રંગે રંગાવા માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે આપણે કોઈ સામાન્ય ચર્ચા કરવા ભેગા નથી થયા, પણ આજે આપણે કૃપાના રંગમાં ભીંજાવા ભેગા થયા છીએ. આજનો વિષય છે ધમાર. ધમાર એટલે શું? લોકો કહે છે કે ધમાર એટલે હોળીના ગીતો. કોઈ કહે છે કે ધમાર એટલે 14 માત્રાનો તાલ. પણ સાચો વૈષ્ણવ જાણે છે કે ધમાર એટલે શું. જ્યારે ભક્તના હૃદયમાં પ્રેમનો ઉછાળો આવે ને, ત્યારે એ ધમાર બની જાય છે. જ્યારે મર્યાદાના બધા બંધનો તૂટી જાય અને જીવ ઠાકોરજીના પ્રેમમાં પાગલ થઈને નાચવા લાગે, ડોલવા લાગે, ત્યારે એ ધમાર બની જાય છે. સરળ ભાષામાં કહું ને તો ધમાલ એટલે કે લૌકિક મસ્તી અને ધમાર એટલે અલૌકિક ભક્તિની મસ્તી. પણ આજે આ મસ્તીમાં એક નવો રંગ ઉમેરવો છે અને તે છે સર્વોત્તમ ધમારનો રંગ. હોળીમાં તો રાધા કૃષ્ણ રમે એ આપણે જોયું છે, પણ આ ધમાર કંઈક અલગ જ છે. આ ધમાર એટલે આપણા શ્રી મહાપ્રભુજીના મહિમાનું આખું શાસ્ત્ર. વિચારો વૈષ્ણવો, જો હોળી રમવી હોય તો રંગ જોઈએ, પિચકારી જોઈએ અને સાથીદારો જોઈએ. પણ જો ભક્તિની હોળી રમવી હોય ને તો આપણને શ્રી વલ્લભ જોઈએ. કારણ કે શ્રી વલ્લભ એ રંગ છે કે જે ક્યારેય ઉતરતો નથી. શ્રી વલ્લભ એ પિચકારી છે જે સીધા કૃષ્ણની કૃપાનો છંટકાવ કરે છે. અને શ્રી વલ્લભ એ સાથીદાર છે કે જે આપણો હાથ પકડીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સુધી પહોંચાડે છે. આ સર્વોત્તમ ધમારમાં 25 પદો અને કુલ 52 કડીઓમાં શ્રી વ્રજભૂષણજી તૃતીય ગૃહ કાકરોલીવાળાએ આખા પુષ્ટિ માર્ગનો નિચોડ મૂકી દીધો છે. આ પદ ગાતી વખતે તમને એવું લાગશે કે સાક્ષાત પ્રભુજી આપની સામે બિરાજમાન છે અને આપને વ્રજની લીલામાં પ્રવેશ કરાવી રહ્યા છે. આજે આપણે આ ધમારના એક એક શબ્દના મોતી પરોવા છે. આ ધમાર માત્ર ગાવા માટે નથી અને રાગ તો મને આવડતો પણ નથી, પરંતુ અનુરાગપૂર્વક આ ધમાર તો વલ્લભના ચરણોમાં ઓગળી જવા માટે છે. તો તૈયાર થઈ જાઓ. આજે આપણે શબ્દોથી નહીં પણ ભાવથી આ હોળીના ખેલના રંગે રંગાવું છે. પ્રભુના કૃપા રસના રંગનો અનુભવ કરવો છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરી અને સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ ધમાર એટલે શું તેનો સામાન્ય ભાવ સમજી અને પછી આ સર્વોત્તમ ધમારનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ધમારનો સામાન્ય અર્થ ધમાલ મસ્તી એવો થાય છે. ઘણા લોકગીતો, લગ્ન ગીતો જે મસ્તીથી, તાલ કે ઢાળથી ગાઈએ, એવી રીતે વ્રજભાષામાં હોળીના ગીતો ગવાય છે. તે તાલને ધમાર તાલ કહે છે. તેમાં રાધા કૃષ્ણના હોળી રમવાના શૃંગાર રસ અને ચંચળ પ્રકૃતિનું વર્ણન હોય છે. આપણે ગાઈએ છીએ ને, ઓરન સો ખેલે ધમાર, લાલ મોસો મુખ હો ના બોલે, મોસો મુખ હો ના બોલે, ઓરન સો ખેલે ધમાર. ઓ શ્રીનાથજી, વ્રજમાં આવા રસિયા જેવા લોકગીત આ જ શૈલી અને તાલ સાથે ગવાય છે. ધમાર ગાયનની શૈલીની વાત કરીએ તો તેની ઉત્પત્તિ વ્રજના લોકગીતોમાંથી
ખાસ કરીને હોળીના ગીતોમાંથી વિકસિત થઈ છે. તેનો વિષય હોય છે રાધા કૃષ્ણના હોળી રમવાના શ્રૃંગાર રસ અને ચંચળ પ્રકૃતિનું વર્ણન. સંરચનાની વાત કરીએ તો ધ્રુપદની જેમ તેમાં સ્થાયી અને અંતરા હોય છે અને ગાયકીમાં આલાપ, પદ, લય અને બાંટ વગેરે હોય છે. વાદ્યયંત્રની વાત કરીએ તો પખાવજ મુખ્ય સંગત વાદ્ય છે અને ક્યારેક તબલા પણ વપરાય છે. ધમાર તાલમાં માત્રા 14 માત્રા જે 5, 2, 3 અને 4 એના ભાગોમાં વહેંચાયેલી હોય છે અને આ તાલ ધમાર ગાયન સાથે સાથે કથક નૃત્ય અને તબલા પખાવજ વાદનમાં પણ લોકપ્રિય છે. હવે આપણે આજે સર્વોત્તમ ધમારનો સત્સંગ કરવાના છીએ. તો સર્વોત્તમ ધમાર એ કોઈ સામાન્ય ધમાર નથી. આ ફક્ત રાધા કૃષ્ણની લીલાનો અનુભવ નહીં, પરંતુ શ્રી વલ્લભની કૃપાના રંગનો અનુભવ થશે. આ ધમાર આપણને સમજાવે છે કે કલયુગમાં જ્યારે જીવ સાધનહીન બને છે ત્યારે શ્રી વલ્લભ એક સેતુ એટલે કે પુલ બનીને આવ્યા છે. તેઓ આપણો હાથ પકડીને આપણને પુરુષોત્તમને સોંપે છે. આ સર્વોત્તમ ધમારના ઉલ્લેખમાં વર્ણન છે કે શ્રી વલ્લભે જીવોના 5 દોષો નિવૃત્ત કરવા માટે તેમને બ્રહ્મ સંબંધ આપ્યું. જે જીવ આ શરણમાં આવે છે તેના કરોડો જન્મોના પાપ ક્ષણભરમાં ભસ્મ થઈ જાય છે. શ્રીમદ ભાગવતજીનો સાર આ ધમારમાં વર્ણવ્યો છે કે શ્રી મહાપ્રભુજીએ જગતને ભાગવતજીનો સાચો અર્થ અને રસ આપ્યો છે. જે જ્ઞાન વેદ પુરાણમાં ગૂઢ હતું તેને શ્રી વલ્લભે સુબોધિનીજી દ્વારા સરળ કરી દીધું. પ્રેમ લક્ષણા ભક્તિની પણ અહીં ઝલક જોવા મળે છે. અહીં શ્રી ઠાકોરજીની સેવા એ કર્મકાંડ નથી પણ સ્નેહ છે. ધમારમાં વર્ણન છે કે પ્રભુના ચરણારવિંદમાં જે સુખ છે તે સ્વર્ગ કે મોક્ષમાં પણ નથી. વૈષ્ણવો, આ ધમાર ગાતી વખતે આપણને એવો અનુભવ થવો જોઈએ કે જેમ હોળીમાં આપણે રંગે રંગાયેલા હોઈએ છીએ તેમ આપણે શ્રી વલ્લભની કૃપાના રંગમાં રંગાઈ રહ્યા છીએ. શ્રી વલ્લભનો આશ્રય એ જ આપણો ખરો આધાર છે. આ ધમારના પદોમાં સમગ્ર સિદ્ધાંત રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આપણે પણ આ વ્રજરસમાં ભીંજાઈ જઈએ અને બોલીએ શ્રી વલ્લભ પદ રજ પ્રતાપતે ગાવત જન હરિદાસ. પ્રિય વૈષ્ણવો, આ સર્વોત્તમ ધમારમાં સમજાવ્યું છે કે જ્યારે કળિયુગના અંધકારમાં જીવ માર્ગ ભૂલ્યો હતો ત્યારે શ્રી વલ્લભ સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ બનીને પધાર્યા. શ્રી વલ્લભ એ માત્ર એક ગુરુ નથી પણ પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. જેમ અગ્નિ કચરાને બાળીને શુદ્ધ કરે છે તેમ શ્રી વલ્લભ જીવના દોષો બાળી તેને પ્રભુને લાયક બનાવે છે. તેમણે ચંપારણ્યમાં પ્રકટ થઈને પૃથ્વી પર ભક્તિનો પ્રકાશ ફેલાવ્યો છે. શ્રી વલ્લભના ગ્રંથો અને તેમના ઉપકારનું પણ વર્ણન આ ધમારમાં છે. અણુભાષ્ય અને સુબોધિની જેવા ગ્રંથો રચ્યા છે જેથી જીવને શાસ્ત્રનો સાચો અર્થ સમજાય. બ્રહ્મ સંબંધ કરાવી પંચદોષની નિવૃત્તિ કરી છે. જીવમાં જે 5 પ્રકારના દોષો છે તે બ્રહ્મ સંબંધ દ્વારા દૂર કર્યા. તેમણે જીવનો હાથ પકડીને ઠાકોરજીના ચરણોમાં સોંપ્યા. આ સૌથી મોટો ઉપકાર છે. આપ કરુણાના નિધિ છે. શરણાગત જીવોને અભયનું દાન કરનારા છે. જીવ ભલે ગમે તેટલો દોષિત હોય પણ જો તે શ્રી વલ્લભના શરણે જાય ને તો તેને અભય પદ મળે છે. શ્રી વલ્લભે કૃષ્ણાશ્રય સ્તોત્ર દ્વારા સમજાવ્યું કે કલયુગમાં પ્રભુનો આશ્રય જ એકમાત્ર ઉપાય છે. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પદાર્થ આપનારા કલ્પવૃક્ષ છે. ચતુશ્લોકીમાં પણ આ 4 ધર્મને વર્ણવ્યા છે. પુષ્ટિ માર્ગમાં સેવા કેવી રીતે કરવી અને પ્રભુમાં મન કેવી રીતે પરવવું તે પણ આ ધમારમાં સમજાવ્યું છે કે માનસી સેવા એ સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે જગત વિસરાઈ જાય
અને માત્ર પ્રભુ જ યાદ રહે તેને નિરોધ કહેવાય. શ્રી વલ્લભે જીવને ઠાકોરજીની સેવા પ્રણાલી શીખવી, જેથી જીવ સંસારના સાગરમાં ડૂબતો બચી જાય. આ ધમારમાં વર્ણન આવે છે કે જેમ હોળીમાં અબીલ ગુલાલ ઉડે છે ને, તેમ અહીં ભક્તોના હૃદયમાં પ્રેમનો રંગ ઉડે છે. શ્રી વલ્લભ પોતે ભક્તોને ઠાકોરજીની લીલાના દર્શન કરાવે છે. જે જીવ આ સર્વોત્તમ ધમાર ગાય છે અથવા તો સાંભળે છે, તેના હૃદય કમલમાં સાક્ષાત શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ બિરાજે છે. અંતે કહે છે કે શ્રી વલ્લભની ચરણ રજના પ્રતાપથી જ આ લીલા ગાઈ શકાય છે. તો ચાલો આપણે પણ શ્રી વલ્લભનો જય ઘોષ કરી અને આ સર્વોત્તમ ધમારનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, વિચાર કરો કે જો શ્રી વલ્લભ પ્રકટ ન થયા હોત તો આપણને કોણ કહેત કે તું પ્રભુનો છે. ધમારમાં જેમ ડફ અને પખાવજ વાગે છે ને, તેમ આપણા હૃદયમાં શ્રી વલ્લભના નામનો નાદ વાગવો જોઈએ. એટલે જ કહે છે ને, પ્રેમ મુદિત મનસે કહો વલ્લભ વલ્લભ નામ. 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 વાલા વૈષ્ણવો, આ ધમાર માત્ર ગાવા માટે નથી, પણ વલ્લભના ગુણોમાં ભીંજાવા માટે છે. એ રસમાં તરબોળ થવા માટે છે. આ આખી ધમારનો સાર એટલો જ છે કે સાધન છોડો અને શરણાગતિ પકડો. આપણે કાંઈ જ કરવાની જરૂર નથી, બસ શ્રી વલ્લભના શરણે જઈને બેસી જવું છે. બાકીની ચિંતા આપણા વલ્લભ કરશે. એટલે જ કહ્યું છે ને, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવો સદા હું તો વ્રજના ધણી. માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. તો ચાલો આ આનંદ રસમાં તરબોળ થઈને સર્વોત્તમ ધમારમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ ધમાર શ્રી વ્રજભૂષણજી તૃતીય ગૃહકૃત. શ્રી વલ્લભ મેરે મન બસો હો, अब हो मेरे ललना. अब मोको और न कछु सुहाय, ये शोभा त्रिभुवन में न समाय. વદન છબી નિરખત મન ન અઘાય. એટલે અહીં કહે છે કે આપના સ્વરૂપને નિરખતા મારું મન અઘાતું નથી, ધરાતું નથી. આપ મારા હૃદયે વસો, મારા મનમાં વસો. આપના વિના હવે મને બીજું ક્યાંય સુહાતું નથી. આપ તો ત્રિભુવનમાં પણ ન સમાવ તેવા છે. તો આપ મારા હૃદયરૂપી ભવનમાં પધારો પ્રભુ, હું આપના શરણે છું. કનવાળો સીમા અતિ સુંદર, સુખદ કાંકરવારો ગામ. બલી જાઉં માસ વૈશાખ કૃષ્ણ, એકાદશી પ્રગટે શ્રી લક્ષ્મણ ધામ. પ્રાકૃત રૂપ રહિત અપ્રાકૃત, ધર્મ સહિત સાકાર. નિગમ નિરૂપિત શ્રી પુરુષોત્તમ, વદન અનિલ અવતાર. કરી કરુણા નિજ મહિમા શ્રી હરિ, પ્રકટ કરન કે કાજ. સ્વવદન અનલ રૂપ આનંદમય, પ્રકટ શ્રી વલ્લભરાજ. દૈવી જીવ ઉદાહરણ હિતહરિ, ધર્યો દ્વિજવર અવતાર. ભૂતનાથ પ્રકટિત માર્ગતે, નાહિ ન હોત નિસ્તાર. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભ પ્રભુનું નામ છે ને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એ જ વર્ણન અહીં આવે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે ને, પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. તો એ જ વર્ણન અહીં પણ કર્યું છે.
जो पे श्री वल्लभ प्रकट न होते वसुधा रहती सूनी नातर लीला होती जूनी। આગળ વર્ણન કરતા કહે છે, માયાવાદ તમ બઢ્યો ભૂતલ में रवि बिनु नाही उजास। सुर श्री वल्लभ प्रकट होय के स्तुति पथ कियो है प्रकाश। श्री भागवत प्रतिपद मणिवर भूषित भूषित अंग सकल पुराण शास्त्र श्रुति स्मृति को कीनो विरोध को भंग। श्री भागवत अमृत उदधि रस निज जन पान कराय। प्रेम सहित व्रज जन की सेवा सिखवत आप बताय। निगम बखानत भूतल स्वर्ग में अनल उदयो इंदु परमानंद रूपते प्रकटे कृष्ण सेवा रस सिंधु। આપણે ગાઈએ છીએ ને વધાઈમાં, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ। આપણે નવકડીનું ભાવ દર્શન કર્યું, તેમાં કહ્યું છે કે મારું મન શ્રી વલ્લભમાં વસી ગયું છે, એમના સિવાય મને હવે બીજું ક્યાંય સોહાતું નથી। વૈશાખ વદ 11ના દિવસે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરે સાક્ષાત પ્રભુનું તેજ એટલે કે ધામ પ્રગટ થયું। એટલે વૈશાખ વદ એટલે આપણે વ્રજભાષા પ્રમાણે અહીં લખ્યું છે એટલે। ત્યારબાદ કહે છે કે આપનું સ્વરૂપ સામાન્ય લૌકિક મનુષ્ય જેવું નથી, પણ દિવ્ય અપ્રાકૃત છે। આપ સાક્ષાત પુરુષોત્તમના મુખારવિંદ અગ્નિ સ્વરૂપ છે। ભગવાનના જે દૈવી જીવો સંસારમાં ભૂલા પડ્યા છે તેમને ઉદ્ધાર કરવા માટે જ પ્રભુએ શ્રી વલ્લભનું સ્વરૂપ ધારણ કર્યું છે। એટલે જ આપણે ગાઈએ છીએ ને, શ્રી યમુનાજી માં વલ્લભ શ્રી ગિરિરાજ માં વલ્લભ બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ મહાપ્રભુજી શ્રી વલ્લભ શ્રી યમુનાજી માં વલ્લભ શ્રી ગિરિરાજ માં વલ્લભ એટલે અત્ર તત્ર સર્વત્ર વલ્લભ છે। એટલે જ આપણા વલ્લભના સ્વરૂપને આ ધમાર દ્વારા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જે રીતે સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણન આવે છે એવું જ અહીં વર્ણન કર્યું। શું કહ્યું? માયાવાદ તમ બઢ્યો ભૂતલ में। તો આપણી સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે ને, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત। અને સપ્તશ્લોકીમાં પણ આવે છે ને, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણામ પ્રકટી વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતો હો। ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી। એટલે માયાવાદનો નિરાશ કરનાર શ્રી વલ્લભ પ્રભુ છે। હવે અહીં આગળ વર્ણન કરતા કહે છે કે નિગમ બખાનત ભૂતલ સ્વર્ગ में અનલ ઉદયો ઇન્દુ। તો વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ ગાયું છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત। પ્રિય વૈષ્ણવો, અહીં સર્વોત્તમ ધમારમાં માયાવાદને નિરાશ કરવાની વાત થઈ, તેમજ દૈવી જીવોના ઉદ્ધારની વાત કરી। એ જ વર્ણન આપણને સપ્તશ્લોકીમાં પણ મળી આવે છે। સપ્તશ્લોકીમાં વર્ણન છે ને, માયાવાદ તમો નિરસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાતિ सम्मोहन श्री वल्लभ भानुरुल्लसति यः श्री वल्लभी शांतरः। એટલે માયાવાદ રૂપી અંધકાર હટાવીને મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવા નામનો અદ્ભુત માર્ગ
શ્રીમદ ગોકુલનાથજી સંગમની સુધા મેળવી આપનારા છે. એટલે દૈવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રકટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં ગોપીજનોના ઈશ એવા શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. આ જ વર્ણન અહીં ધમારમાં પણ છે. પછી આગળ વર્ણન કરતા સમજાવે છે કે શ્રીનાથ કે ઉદયો ભાનુ ભૂતલ દ્વિજરાય મીટ ગયો તિમિર પાખંડ કર્મ પથ પુષ્ટિ ભક્તિ પ્રગટાય. એટલે દ્વિજરાજ શ્રી વલ્લભ રૂપી સૂર્ય પૃથ્વી પર ઉદય પામ્યો, તેથી માયાવાદ રૂપી પાખંડ કર્મ માર્ગનો અંધકાર દૂર થયો અને પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ. માયાવાદ સબ ખંડ ખંડન કર અતિ આનંદ ભયે ગિરિવર લીલા વિસ્તારણ કારણ દિન દિન કેલી રહે. સગુણ દાસ શિર હસ્ત કમલધર શ્રી ચરણાનુજ ગહે. એટલે સમગ્ર માયાવાદના ઝીણા ઝીણા ટૂંક કરી તેનું સંપૂર્ણ ખંડન કર્યું. તેથી સૌને આનંદ થયો. શ્રી પ્રભુની લીલા વિસ્તારવા માટે આપ રોજે રોજ ભગવદ વાર્તા કરતા રહ્યા. ધ્યાન આપજો, રોજે રોજ ભગવદ વાર્તા કરતા રહ્યા. સગુણદાસજી કહે છે કે મેં આપના ચરણનું શરણ સ્વીકાર્યું, તેથી આપે મારા મસ્તકે હસ્તકમળ ધર્યો છે. એટલે જેમ શ્રી વલ્લભના હૃદયમાં શ્રી ગોપીજન સહિત પ્રભુ બિરાજમાન છે, તેમ ગોપીજનો અને પ્રભુના હૃદયમાં શ્રી વલ્લભ પણ બિરાજમાન છે. આમ સૂર્યની જેમ મંડળની મધ્યમાં રહી શ્રી વલ્લભ સર્વના હિતની વસ્તુ ઉપર પ્રકાશ પાડે છે. એથી આપને શ્રી વલ્લભ ભાનુ કહ્યા છે. એ જ વર્ણન અહીં ધમારમાં પણ આવ્યું છે ને. હવે આગળ વર્ણન કરતા કહે છે કે સાધન રહિત જીવ કલિયુગ કે દૈવી કિયે સનાથ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એક નમ્ર પ્રયાસ કર્યો છે સર્વોત્તમ ધમારનું ભાવદર્શન લેવાનો. એ પણ શ્રી વલ્લભની, શ્રી વિઠ્ઠલની કે શ્રીનાથજીની કેની પ્રેરણા એ તો એ જ જાણે. પરંતુ અચાનકથી મારી બેનને એક પોસ્ટ મોકલી ધમાર એટલે શું, અને તેના ઉપરથી મને સર્વોત્તમ ધમાર યાદ આવી છે. એટલે આ બધી પ્રભુની જ લીલા છે. પ્રભુને શ્રવણ કરવાનું મન થયું હશે એટલે જ આપણે આ ભાવ દર્શન કરી રહ્યા છીએ, એ પણ એક નવા જ રૂપમાં. ક્યારેય આવી રીતે આ સર્વોત્તમ ધમાર લીધી નથી. હવે અહીં કહે છે કે સાધન રહિત જીવ કલિયુગ કે દૈવી કિયે સનાથ. પકરી બાહ પુરુષોત્તમ સોંપે જનસિર ધરી નિજ હાથ. સૂત્ર ભાષ્ય સુબોધિની કીની નાના ગ્રંથ નિબંધ બ્રહ્મવાદ સાકાર પ્રગટાયો તાર્યો સ્વીય પ્રતિબંધ. કૃપા દ્રષ્ટિ વૃષ્ટિ અમૃત રસ સિંચે દાસી દાસ. શેષ દ્રષ્ટિ દાવાનલ શ્રી પ્રભુ કીને અસુર વિનાશ. પ્રાકૃત રૂપ દિખાઈ પ્રાણપતિ અસુરની મોહ ઉપજાય. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રકટ હોય કે નિજજન આનંદ બઢાય. કરી કરુણા કરુણા નિધાન પ્રભુ દેત અભય પદ દાન. બુદ્ધિહીન કર્મજળ જીવન કો ટાર્યો અતિ અભિમાન. શ્રી વલ્લભ જાકો કરે અપુનોસો વ્રજપતિ પ્રિય હોય. તાકે કોટી જન્મ કે પાતક તત્ક્ષણ में क्षय હોય. અનુભવ નિગમ જ્ઞાન તે જાને શ્રી વલ્લભ રાજ સ્વરૂપ. ભૂતલ ભક્તિ પ્રચાર કરન કો અન્વય લીએ અનુપ. અહીં ભૂતલ ભક્તિ પ્રચાર કરન કો તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી વલ્લભનું નામ છે. કરુણા નિધાનની વાત કરી તો મહાકારુણિક વિભુ એ પણ શ્રી વલ્લભનું નામ છે. પછી કહ્યું કૃપાદ્ર વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ, એ પણ નામ છે. અહીં કહે છે કે અનુભવ નિગમ જ્ઞાન તે જાને,
श्री वल्लभ राज स्वरूप भूतल भक्ति प्रचार करन को अन्वय लिए अनूप वृंदावन श्री गोवर्धन प्रिय प्रिय यमुना तटवास। श्री यमुना तटे वास करेलो છે એ નામ પણ આવે છે શ્રી યમુના પુલીન, એ ગુસાઈજીનું પણ એ નામ છે એક। એટલે અહીં કહે છે કે કુમુદીની ગણ મનરંજન કો સહસ્ત્ર ઉડપતિ ઉજાસ कालिंदी की महिमा कली में कीने श्री लक्ष्मण सूत अष्ट सिद्धि पयत वाही તે કહત વચન પ્રસૂત। એટલે શ્રી વલ્લભે શ્રી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે ને, યમુનાજીનો મહિમા ગાયો છે ને, અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી, સકલ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી, તેની વાત અહીં કરી રહ્યા છે। હમણાં જ આપણે શ્રી યમુનાષ્ટકને એક નવા જ રૂપમાં સમજ્યા, કાલિંદી બેટીજીના વચનામૃતનો પણ ભાવ દર્શન કર્યું, અને સાથે સાથે આપણે શ્રી ભૂપેન્દ્રભાઈ ભાટિયાએ જે સંકલન કરેલું છે તે પણ લીધું, જેમાં શ્રી યમુનાષ્ટકની સંગતિમાં 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવની વાર્તાઓનું ભાવ દર્શન કર્યું। એટલે અલગ અલગ પ્રકારે પ્રભુના સ્વરૂપને સમજીએ અને તેનો આનંદ માણીએ। ચાલો હવે આ 9 થી 18 કડીને થોડુંક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, સપ્તશ્લોકી ગ્રંથમાં શ્રી ગુસાઈજી વર્ણન કરે છે કે અઘૌગતમસાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ। એટલે અહીં કહે છે કે પાપના સમૂહરૂપી અંધકારથી છવાયેલા, કલિયુગરૂપી સાપથી ગળાયેલા, વિષય વાસનાના સાગરમાં ડૂબીને પતિત થયેલા, સ્વધર્મ છોડી અન્ય ધર્મમાં આસક્ત થયેલા જગતને જોઈને જેમના નેત્રરૂપી ચંદ્ર પ્રકટ થયો અને કૃપારૂપી અમૃતથી જે તે જગતને મૃત્યુમાંથી એક ક્ષણમાં બચાવી લીધું, એવા શ્રી વલ્લભનું શરણ મને પ્રાપ્ત થાવ। એટલે એક બાજુ શ્રી વલ્લભને ચંદ્ર સમાન કહ્યા છે, તો બીજી બાજુ સૂર્ય સમાન કહ્યા છે। આ કોઈ લૌકિક ચંદ્ર કે સૂર્ય નથી, પરંતુ આ તો અલૌકિક ચંદ્ર છે। પૃથ્વી પરનો ચંદ્ર તો વધતો ઘટતો રહે છે, ધ્યાન આપજો, પૃથ્વી પરનો ચંદ્ર તો વધતો ને ઘટતો રહે છે, પરંતુ શ્રી વલ્લભનો કૃપા દ્રષ્ટિરૂપી ચંદ્ર કાયમ પૂર્ણ હોય છે। આવી રીતે જગતનો ઉદ્ધાર કરવામાં આપને જરા પણ પરિશ્રમ થતો નથી। આપ તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહેનારા છે, તેમાં આપ વિલંબ જરા પણ કરતા નથી। શ્રી વલ્લભ દર્શન માત્રથી જીવને કૃતાર્થ કરે છે। આ શ્રી વલ્લભનો વૈરાગ્ય ધર્મ છે, જગતમાંથી રાગ છોડાવી જીવનો ભગવાનમાં રાગ કરે છે। અને શ્રી ગુસાઈજી અલૌકિક ફળ માટે વિનંતી કરે છે, આવા શ્રી વલ્લભના ચરણ અમારો આશ્રય બનો, અમને શરણ આપો। શરણના પણ જુદા જુદા અર્થ થાય છે। એટલે એક બાજુ અહીં કહે છે કે કલી में जीवन वल्लभ प्रगटे गति न होती जे कहूँ अधमन की अब सब पाप कटे करी जो कृपा धर के कर मस्तक कीने अपने दास ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक भली आस। જે વર્ણન શ્રી ગુસાઈજીએ કર્યું એ જ વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કરે છે। એટલે એક બાજુ કહે છે કે આપ ચંદ્ર સમાન છે, તો બીજી બાજુ કહે છે કે શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલાના સાગરનું સ્વરૂપ છે। આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે। એટલે શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી, વસ્તુતઃ કૃષ્ણ એવું વર્ણન વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજીએ કર્યું છે। શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે। તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું। આપ સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે। આપણે વર્ણન પણ આવે છે ને સત્સંગમાં, વાર્તા પ્રસંગોમાં, કે એક વખત શ્રી ઠાકોરજી ખૂબ જ ઉદાસ હતા, તો શ્રી સ્વામીજીએ કહ્યું કે આપ કેમ ઉદાસ છો?
તો કહે કે મને મારા ભૂતલ પરના જીવોની યાદ આવે છે. ત્યારે શ્રી સ્વામિનીજી કહે છે કે તે તો આપને ભૂલી ગયા છે. પરંતુ શ્રી ઠાકોરજીને ઉદાસ જોઈને શ્રી સ્વામિનીજી પણ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે આપ જે કહો તેમ કરું. અને પછી શ્રી સ્વામિનીજી સ્વયં શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે. એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેના સૌંદર્ય પદ્યમાં જે વર્ણન આવે છે કે બંનેના વિરહ અગ્નિનું જે ફળ પ્રાપ્ત થયું છે એ શ્રી વલ્લભ છે. એટલે કે શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજીનો વિરહ કરી રહ્યા છે અને શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીનો વિરહ કરી રહ્યા છે. અને એ બંનેના વિરહ અગ્નિમાંથી જે સ્વરૂપ પ્રકટ્યું છે તેને શ્રી યમુનાજીએ પોતાના હસ્તમાં ઝીલી લીધું છે એવું વર્ણન શ્રી વલ્લભ અવતારમાં પણ આવે છે. એટલે આપણે એ બધું ન લેતા ખાલી એ સમજીએ કે શ્રી વલ્લભ એ સ્વામિનીજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. એટલે ઠાકોરજીનું પણ સ્વરૂપ છે, શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, સાક્ષી સ્વરૂપ પણ છે. તૃતીયાત્મક સ્વરૂપનું વર્ણન સૌંદર્ય પદ્યમાં પણ આવે છે. એટલે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. અને મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસ ભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપણે શ્રીનાજી સર્વોત્તમમાં પણ આવે છે ને કૃષ્ણાધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. અને આપનું એક નામ છે વૈશ્વાનરો વલ્લભાખ્ય. એટલે આપ વૈશ્વાનર સ્વરૂપ પણ છે અને કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવનારા પણ છે. આપનું અગ્નિત્વ એ અલૌકિક અગ્નિત્વ છે. એટલે કે જેમ લૌકિક અગ્નિ દઝાડે એમ આપનું સ્વરૂપ એવું નથી. આપ તો અલૌકિક અગ્નિ સ્વરૂપ છો. તેથી લૌકિક અગ્નિ કરતા આપનું સ્વરૂપ વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશહ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છો. સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણન આવે છે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. એટલે જે ભક્તોનો દ્વેષ કરે છે એમના પર એ લૌકિક અગ્નિ જેવો અનુભવ થાય છે. એટલે જે ભક્તો નથી, નિજજનો નથી, એ શ્રી વલ્લભની સમીપમાં આવતા એમને અગ્નિ જેવો, લૌકિક અગ્નિ જેવો અનુભવ થાય છે. અને જે ભક્તો છે એમના દૈવી જીવો છે તેમને તો શીતળતા પ્રદાન કરે છે. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રયી છે. આસુરી મતોને તે બાળે છે અને આસુરી મત એટલે કે માયાવાદનો નાશ કરે છે. આસુરીજનોને વધુ તપાવે છે અને પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. આમ શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ અવતાર સ્વરૂપ એક જ છે. તેમાં કોઈ ભેદ નથી. જેમ સૂર્ય અને સૂર્યની કિરણો એમાં ભેદ નથી તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ એક કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતો નથી. એટલે જ કહીએ છીએ ને કે કૃપા નિધિ શ્રી વલ્લભ. હવે સર્વોત્તમ ધમારમાં આગળ વર્ણન કરતા કહે છે ગોકુલનાથ સદા સુખદાયક નમો સબે કરીશીશ લીલા હૃદય બસો નિજ જનકે યેહી વિધિ દેત અશીષ વ્રજપતિ નખશિખ અંગ માધુરી બરનો અનલ સ્વરૂપ મધુરે વિધાન અષ્ટક કીર્તનતે બસ હોત શ્રી ગોકુલ ભૂપ બ્રહ્મ સંબંધ કરાય કે કીને પંચ દોષ નિવૃત્ત प्रकट दिखाई पुष्टि मार्ग प्रभु जीव को किए है प्रवृत्त निज आज्ञा उल्लंघन दोष दिखायो महाप्रभु आप करी प्रबोध सिखवत दासन को मिट्यो सकल उरताप मार्ग भक्ति सुधा समुद्र मथी प्रकट लिए नवरत्न नवनिधि चिंता निज दासन की निवृत्त किए है यत्न व्रजपति सुखद विरह अनुभव को सर्वसु त्याग उपदेश नाम सहस्त्र नंद नंदन के ध्यान आपजो नाम सहस्त्र नंद नंदन के
પ્રકટ કિયે હૈ નરેશ. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી છે ને તેનું અહીં વર્ણન કરે છે. આપણે પ્રસંગ જાણીએ છીએ કે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનો એવો નિયમ હતો કે ગોપીનાથજી ભાગવતજીનો પાઠ કર્યા પછી મહાપ્રસાદ લેતા અને શ્રી ગુસાઈજી એ દશમ સ્કંદનો પાઠ કર્યા પછી મહાપ્રસાદ લેતા. પછી શ્રી વલ્લભે આ પુરુષોત્તમ સહસ્ત્ર ગોપીનાથજી માટે રચ્યું કે જે ભાગવતજીના સારરૂપ છે. કારણ કે ભાગવતજીના પાઠમાં ને કારણે સેવામાં વિલંબ થાય, સેવામાં પહોંચી ન વળાય અને બહુ શ્રમ પડે, એટલે એના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર રચ્યું અને દશમ સ્કંદના સારરૂપ એ ત્રિવિધ લીલા નામાવલી રચી. એ આપણે જાણીએ છીએ અને અગાઉ આપણે ભાવ દર્શન પણ કર્યું છે. અહીં કહે છે ને કે શ્રીનાથજી વ્રજપતિ સુખદ વિરહ અનુભવ કો સર્વસુ ત્યાગ ઉપદેશ નામ સહસ્ત્ર નંદ નંદન કે પ્રકટ કિયે હૈ નરેશ. સર્ગ આદિ લીલા રસ વિધિ મધી જાકો નિરોધ હૈ નામ પ્રેમ આસક્તિ વ્યસન ત્રિવિધ ફલ ત્રિવિધ લીલા અભિરામ. એટલે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવાથી પ્રેમ આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે, જે ફલરૂપ છે તેનું અહીં વર્ણન કર્યું છે. સર્ગ આદિ બધી દશે દશ લીલાઓનું નામનો પાઠ કરવાથી નિરોધ સિદ્ધ થાય છે એવું આ ત્રિવિધ લીલા નામાવલી ગ્રંથ છે. ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા હતા. અને અહીં શું કહ્યું કે જીવોને બ્રહ્મ સંબંધ આપીને એમના 5 પ્રકારના દોષો નિવૃત્ત કર્યા અને શાસ્ત્રોના સમુદ્રનું મંથન કરીને ભક્તિરૂપી નવરત્ન કાઢ્યા છે, જેથી જીવ સરળતાથી પ્રભુ સુધી પહોંચી શકે છે. આપણને ચિંતા થતી હોય તો ઘણા નવરત્ન સ્તોત્રનો પાઠ કરે છે. આ ષોડશ ગ્રંથ એ શું છે? ષોડશ ગ્રંથ એ મહાપ્રભુજીએ દર્શાવેલા સિદ્ધાંતો છે કે આદર્શ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી જીવન કઈ રીતે જીવી શકાય અને જીવનમાં આવતી મુશ્કેલીઓ તેનું સમાધાન આ ષોડશ ગ્રંથો દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે ષોડશ ગ્રંથનો ફક્ત સંસ્કૃત પાઠ કરવા કરતાં આપણે ભાવાર્થ સહિત કરીએ, તેમાં રહેલા મર્મને સમજીએ તો અનેરો આનંદ આવે. ભલે ને એક જ શ્લોક આપણે વાંચીએ, પરંતુ એવું મનનપૂર્વક એવું ચિંતનપૂર્વક કરીએ કે તે આપણા આત્મામાં દ્રઢ થઈ જાય, કોતરાઈ જાય, કે જેમ આપણે પથ્થર ઉપર કંઈ કોતરેલું હોય પછી એ જતું નથી, એવું આત્મામાં કોતરાઈ જવું જોઈએ કે જેના કારણે તેમાં રહેલા એક એક શબ્દને આપણે સુંદર રીતે સમજી શકીએ. ભલે થોડું કરીએ પણ એવો રસમય કરીએ કે એ લીલાનો અનુભવ આપણને થાય. હવે અહીં કહે છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા માર્ગ તિનકો દિખાયો ભેદ. એટલે હવે ષોડશ ગ્રંથની જ વાત આવે છે, આપણે નવરત્નની વાત આવી, પછી કહ્યું પુષ્ટિ પ્રવાહ મર્યાદા માર્ગ તિનકો દિખાયો ભેદ. અને આગળ કહ્યું હતું ને કે 5 પ્રકારના દોષની નિવૃત્તિ તો કૃષ્ણાશ્રય સ્તોત્રમાં પણ આવે છે ને, કૃષ્ણ એવ ગતિર્મમ સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. ઓ શ્રીનાથ, એટલે એ જ બધું વર્ણન અહીં છે. આ બધું શું છે? આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીએ અને તેના દ્વારા આપણે અગાઉ જે સત્સંગ કરેલો હોય એને મવડાવવાનો અનેરો આનંદ આવે. અહીં કહે છે કે દૈવી જીવ ક્રીડા સાધન ફલ સબકો પ્રમાણ હૈ વેદ. એટલે આપણો પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત છે. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે વેદ પારગહ. પછી કહે છે સકલ સંદેહ નિવારણ કો જલભેદ કિયો વ્રજ ઈશ. એટલે દરેક પ્રકારના સંદેહનું નિવારણ કરવા માટે જલભેદ ગ્રંથ રચ્યો છે. ભક્તિ ભાવ દિખાય સબની કો ભેદ બતાવત 20. એટલે આ જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના ભેદ દર્શાવવામાં આવ્યા છે. એટલે એ વક્તાના પ્રકાર છે 99% જલભેદમાં, અને પંચપદ્યાનીમાં શ્રોતાના 5 લક્ષણ કે એવું કંઈક છે. પછી આગળ કહે છે બાલબોધ કીનો કરુણાનિધિ બાલક પતિ જીય જાન સકલ સિદ્ધાંત જનાય સ્વિયनको તાર્યો સકલ અજ્ઞાન. એટલે બધા સિદ્ધાંતો દર્શાવીને અજ્ઞાન દૂર કર્યું
આપણે કહીએ છીએ ને, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. પછી કહે છે, દેશાદિક પટ સાધન કીને તાતે નહીં નિસ્તાર, દે વરદાન કૃષ્ણાશ્રય કીનો દીને પદાર્થ ચાર. દ્રઢ આશ્રય કે કારણ કીને ધૈર્ય વિવેક વિચાર, કલયુગ જીવ ઉધારે શ્રી વલ્લભ નિજ જન પ્રાણ આધાર. એટલે અહીં કહે છે ને કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય અને વિવેક કેવી રીતે રાખવો તે શ્રી વલ્લભે શીખવ્યું છે. અજ્ઞાની જીવો માટે બાલબોધ જેવા ગ્રંથો રચ્યા, જેથી બાળક જેવી સરળતાથી જીવ પ્રભુને સમજી શકે. અને અહીં કહે છે ને કે દેવી સૃષ્ટિ હેતુ કરુણાનિધિ શ્રી હરિ બાંધી પાજ, અતિ આવર્ત સકલ દુસ્તરન કો ભવસાગર ઉતરન કાજ. એટલે ભવસાગરથી પાર ઉતરવા માટે શ્રી વલ્લભે આપણા પર કૃપા કરી. વલ્લભ સાખીમાં પણ આવે છે ને, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર, કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. શ્રી વલ્લભ નામ અગાધ है जहाँ ता तुम मत बोल, जब हरिजन ग्राहक मिले ता आगे तू कोल. श्री वल्लभ विठ्ठल रूप को કરી શકે વિચાર, દ્વિજ ભાવ્ય સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. એટલે શ્રી વલ્લભ ને શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ એવું છે. અહીં કહે છે કે શ્રી પુરુષોત્તમ ભજન હેતુ તે કીનો સ્મરણ પુષ્ટિ, તામે મર્યાદા માર્ગ કો સાધન નાહી ન ઇષ્ટ. શ્રી વલ્લભ તે વિમુખ જીવ જે તે બૂઢત ભવ સિંધુ, ઝાકો દેખાતું નથી, જાકો શિવ કીએ શ્રી વલ્લભ નિષદિન લહત આનંદ. જાકો ઓ શ્રીનાથજી નથી વંચાતું. જાકો રિય કીએ શ્રી, જાકો હિય કીએ શ્રી વલ્લભ જન નિષદિન લહત આનંદ. કહત નિરોધ પદાર્થ કો યહ સબહિન કો અજ્ઞાન, કરી લક્ષણા નિરોધ બતાયો શ્રી લક્ષ્મણ સુવન સુજાન. એટલે અહીં ષોડશ ગ્રંથનો જે રચ્યા છે તેનું તાત્પર્ય પણ કહ્યું છે. હવે અહીં નિરોધ લક્ષણની વાત કરી કે કહત નિરોધ પદાર્થ કો યહ સબહિન કો અજ્ઞાન, કરી લક્ષણા નિરોધ બતાયો શ્રી લક્ષ્મણ સુવન સુજાન. સાધન સકલ કિए है महाप्रभु निज दासनी के काज, અતિ કૃપાલુ કરુણાનિધિ વલ્લભ સેવક જન સિરતાજ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પણ આવે છે ને, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિ ખિલેષ્ટદઃ. અને ઓ શ્રીનાથજી, અમારે છે ને મહાપ્રભુજી ને ગુસાઈજીના નામમાં મિક્સ થઈ રહ્યું છે. ઓ શ્રીનાથજી, કૃષ્ણ લીલેક તાત્પર્ય કૃપયે તત્ કથા પ્રદહ. અને અહીં કહ્યું કે નિજાનંદ પુષ્ટિ અતિ વિગ્રહ અંબુજ નયન વિશાલ. અહીં અંબુજ નયન વિશાલ, કમલસિંહ અખિયા લાલ તિહારી એ યાદ આવે છે. ષટગુણ સહિત પૂરણ પુરુષોત્તમ નિર્મલ રસિક રસાલ. ત્રિવિધ સૃષ્ટિ ભક્તિ નવ લક્ષણ કિયો વિવેક વિચાર, સાધન સહિત માનસી સેવા પુષ્ટિ પદાર્થ ચાર વાર. ભૂમિ ભાગ્ય સહજ અતિ સુંદર શ્રી પરિવૃઢ મુખચંદ, અદેય દાન દક્ષ અતિ મોહન સુખદ ચરણાર વિંદ. હવે પરિવૃઢાષ્ટક પણ શ્રી મહાપ્રભુજીએ રચ્યું છે, તેમાં પણ ખૂબ સુંદર વર્ણન છે. અને અહીં ભૂમિ ભાગ્ય કહ્યું તો સર્વોત્તમ સ્તોત્રમાં પણ એ નામ આવે છે. અને તેના વર્ણનમાં એવું પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી એ બધા જ સ્વરૂપો સાથે સંગતિ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરેલી છે. અને આ ભૂમિ ભાગ્ય એટલે કે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાકટ્ય થયું હતું ત્યારે એ વ્રજમાં ખુલ્લા ચરણારવિંદે પધાર્યા હતા. એટલે આ ભૂમિ એટલે પૃથ્વી દેવીને વિરહ થયો કે મારા ભાગ્ય ક્યારે ખુલશે, એટલે શ્રી વલ્લભ પ્રભુએ એમના મનોરથ પૂર્ણ કર્યા છે. અને વસ્તુતઃ કૃષ્ણ
એવ એટલે આપણે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે ખુલ્લા ચરણારવિંદે. એટલે આ ભૂમિ ભાગ્ય નામ છે તેમાં એ બધું વર્ણન આવે છે. અને અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન એ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે. અદેય દાન એટલે જેનું કોઈ દાન ન કરી શકે એવા સર્વસ્વનું દાન કરનારા શ્રી વલ્લભ છે. કારણ કે આપણે વાર્તામાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી જ્યારે ઠાકોરજી પધરાવી આપે છે ત્યારે કહે છે કે યે મેરો સર્વસ્વ હૈ, એટલે પોતાનું સર્વસ્વ આપનારા શ્રી વલ્લભ છે. એટલે શ્રી વલ્લભને આપણે મહાપ્રભુજી કહીએ છીએ. હવે અહીં કહે છે કે સર્વ સિદ્ધાંત શિરોમણી પત્ર લીખી બાંધ્યો ગોકુલ રાય, માયા તિમિર નિવિડ ભૂતલ મેં નિરખત તાપ નશાય, નવલક્ષણા ભક્તિ મધિવાય યહી રીતિ વિનિયોગ, રંચક વસ્તુ સમર્પે સ્નેસો તાકો કરત પ્રભુ ભોગ. એટલે પ્રભુ ભાવના ભૂક્યા છે. રંચક પણ શ્રી વલ્લભની કાનેથી આપણે આરોગાવીએ છીએ તો એ ઠાકોરજી શ્રી વલ્લભને ઓળખે છે એટલે આપણે શ્રી વલ્લભની કાની આપીએ છીએ. આપણે શું કહીએ છીએ કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, પ્રભુ બોલવા દો શ્રીનાથજી. હે ઠાકોરજી, આપ શ્રી મહાપ્રભુજીની કાનથી, શ્રી ગુસાઈજીની કાનીથી, 84 252 વૈષ્ણવની કાનીથી, 252 ભગવતીઓની આપને જે અતિશય પ્રિય હોય તેની કાનેથી આરોગજો. આપણે એમ કહીએ છીએ ને, એટલે શ્રી વલ્લભમાં બધા જ આવી ગયા એટલે વલ્લભની કાનેથી આરોગજો. આપણે એટલે કહીએ છીએ કે ઠાકોરજી વલ્લભને ઓળખે છે તો વલ્લભ થકી આપણે ઠાકોરજી સુધી પહોંચીએ છીએ. એટલે અહીં કહે છે કે રંચક વસ્તુ સમર્પે સ્નેસો તાકો કરત પ્રભુ ભોગ, વ્રજ સુંદરી ભાવ રસ પુરિત આનંદ નિધિ કો અંગ, ઋતુ વસંત હર્ષત શ્રી વલ્લભ નિરખિત લજત અનંગ, કેસરી ધોતી કેસરી ઉપરના કેસરી ભીની પાગ, શ્રી વલ્લભ ગિરિધર વન વિહરત અંતર અતિ અનુરાગ, ચોવા ચંદન અબીર કુમકુમા ઉડત ગુલાલ સુરંગ, તાલ પખાવજ ઝાંઝ ડફ બાજત સરસ સ્વાંગ સુઢંગ, સબે સમાજ સાજીવન વિહરત બોલતી કોકિલા કોર, ત્રિવિધ પવન બહત સુખકારી સુર સુતાજુ તે તોર. એટલે અહીં કેસરી ધોતી ને કેસરી ઉપરણા કહ્યું છે. આપણે કેસરી રંગ એ ઉત્સવનો પણ પ્રતીક છે, શ્રી સ્વામિનીજીના ભાવથી પણ છે અને અહીં શ્રી વલ્લભનો દિવ્ય શ્રૃંગાર છે. કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈને આપ બિરાજી રહ્યા છે. ચોવા ચંદન અબીર કુમકુમ એ 4 સ્વામિનીજીના ભાવથી છે. તેનું ભાવદર્શન આપણે અગાઉ સત્સંગમાં કર્યું હતું. એટલે અહીં કહે છે કે ભક્તો અબીર ગુલાલ અને ચંદનથી પ્રભુ અને આચાર્ય સાથે હોળી ખેલે છે. આ પ્રેમનો ઉત્સવ છે અને જે સુખ સ્વર્ગમાં કે મોક્ષમાં પણ નથી તે સુખ શ્રી વલ્લભના ચરણોમાં છે અને આ ગોકુલની ગલીઓમાં છે. એટલે જ રાજા આશ્કરણજી કહે છે ને, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગ નૈન સલોનરી રંગ રાચી ગ્વાલ. એ સલોના નેત્ર કોના છે? એ સલોના નેત્ર શ્રી સ્વામિનીજીના છે. અને આ હોરી એ રંગોથી નહીં પરંતુ નૈનોથી ખેલાઈ રહી છે. આપણે ગાઈએ છીએ ને, નૈનન મેં મોહે ગારી દઈ પિચકારી દઈ, હોરી ખેલી ના જાય, હોરી ખેલી ના જાય. એટલે ક્યારેક વડીલો સાથે હોય તો ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી નેત્રોના સંકેત દ્વારા પણ હોરી ખેલે છે. કોઈ કરોડો સાધનો જપ તપ કરે તો પણ જે ફળ મળતું નથી તે ફળ શ્રી વલ્લભના આશ્રયથી પ્રાપ્ત થાય છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે આ સર્વોત્તમ ધમારમાં આગળ વર્ણન કરતા કહે છે કે અતિ સુગંધ મત મધુપગન કરત મધુર સુર ગાન, દાદુર મોર ચકોર શેરમાનો લેત સપ્ત સુરતાન. એટલે અહીં આપણને એવું લાગે કે આ દાદુર મોર બપૈયાની વાતો છે પરંતુ આ બધા ઋષિ મુનિઓ છે. એ
આંખો બંધ કરીને બધું સાંભળી રહ્યા છે એવું વર્ણન પણ આવે છે. જો સુખ અમર લોક में नाही सो सुख गोकुल माही सुखद सदा शरणागति की जिनकी श्री वल्लभ कल्पतरु छाही मन वच कर्म करी श्री वल्लभ भज नाही न और उपाय साधन कोटि करो जिनको यह फल कबहु न पाए खेली फाग अनुराग सिंधु बढ़ियो मची अरग जा कीच निज जन कुमुदिनी मन फूल्यो निरखी वल्लभ शशि बीच जो यह अनल आनंद रूप को निषिदन करे विचार पावे सदा आनंद अधरामृत रसकृत मुक्ति प्रचार जो यह लीला सुने सुनावे प्रभु सन्मुख करे गान ताके हृदय कमल बीच परसत प्रभु जी करे स्वज्ञान दास अनन्य चरण रजदन की करत बहुत मन आस श्री वल्लभ पद रज प्रताप ते गावत जन हरिदास. અહીં શ્રી વલ્લભના પદરજની વાત કરી છે. ચરણાબ્જ રજોધન એ નામ છે ને છેલ્લું શ્રી મહાપ્રભુજીનું, એનું અહીં વર્ણન છે. પ્રિય વૈષ્ણવો, એક પદ છે ને, શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. તો ચાલો હવે એ પદ દ્વારા શ્રી વલ્લભના ચરણ કમલનો મહિમા સમજીએ. કારણ કે આ ધમારમાં છેલ્લે શ્રી વલ્લભ પદ રજ પ્રતાપતે એમ કહ્યું છે. હમણાં અગાઉ આપણે શ્રી વલ્લભના ચરણ ચિહ્નની ભાવના પણ સમજ્યા હતા. તો ચાલો ને શ્રી વલ્લભના ચરણ કમલનો મહિમા એક નવા જ રૂપમાં સમજીએ અને આ હોળી ખેલનો આનંદ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાય મહાપ્રભુજી ની અસીમ કૃપાથી આપણને જે પુષ્ટિ સાહિત્ય પ્રાપ્ત થયું છે ને, તેમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કઈ રીતે કરવો તેનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. અને આપણામાં રહેલી ભક્તિ, ભગવત પ્રેમ અત્યંત વધે તેનો ઉપાય પણ બતાવ્યો છે. જીવનમાં રહેલ ભક્તિ ભાવ બીજ જ્યારે દ્રઢ થાય ને, ત્યારે એ પણ સર્વ ત્યાગપૂર્વક ગુણાનુવાદ શ્રવણ તથા કીર્તન દ્વારા ત્યારે ભક્તિ પ્રેમ વધે છે. એટલે આજે આપણે જે ગુણગાન કરશું તેમાં શ્રી મહાપ્રભુજીમાં વધુ પ્રીતિ થશે એવા ઉપાયો દર્શાવ્યા છે. શ્રી વલ્લભના સ્વરૂપનો મહિમા દર્શાવ્યો છે. કારણ કે ગુણાનુવાદનું સ્મરણ કરતા કરતા હૃદયમાં તાપ ઉત્પન્ન થાય અને પ્રિયતમના મિલન માટે મન આતુર બને, દેહ ગેહની વિસ્મૃતિ થાય, સર્વે રોમાંચનો અનુભવ થાય, હર્ષ અશ્રુના રૂપમાં પ્રવાહિત થાય અને પછી તેમની અદ્ભુત મનોહારી વિવિધ લીલાઓ દ્વારા જે ભવ્ય જગતમાં પ્રભુની કીર્તિ પ્રસરેલી છે તેમનું ગાન એ જ કીર્તન અથવા કીર્તિ ગાન છે, એ પ્રગટ થાય. તો ચાલો શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભના સ્વરૂપનો મહિમા દર્શાવ્યો છે. શ્રી વલ્લભના ચરણ કમલનો દિવ્ય મહિમા દર્શાવ્યો છે. શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ. તો ચાલો તેનું રસપાન કરીએ. પહેલા એમ થયું કે મંગલાચરણ, શ્રી યમનાષ્ટક એ ભાવાર્થ સહિત લઈએ. પછી અચાનક વિચાર આવ્યો કે સબન તે શ્રી વલ્લભ નામ બલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો. અને કહ્યું છે ને કે તાકે રોમ રોમ પ્રકટિત ગોવર્ધન રાય. તો ચાલો ને શ્રી વલ્લભના સ્વરૂપને સમજીએ અને અલૌકિકમાં આગળ વધીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મેં હમણાં જ 2 દિવસ પહેલા એક પુસ્તકમાં ક્યાંક વાંચ્યું હતું કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પ્રીત બંધી શ્રી વલ્લભ પદ કહો કોન પે જઈએ હો. તો એ પદના જવાબમાં શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત આ પદ શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો એ કહ્યું હતું. હવે એ પ્રસંગ અત્યારે મને ગોતું તો પછી આ રેકોર્ડ થાય એવું નહોતું, એટલે જ્યારે મળશે ત્યારે જરૂરથી આપની સાથે શેર કરીશ. તો ચાલો શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ.
શ્રી વલ્લભતજી અપનો ઠાકુર, કહો કોન पे જઈએ હો, સબ ગુણ પૂરણ કરુણા સાગર, જહાં મહારસ પૈયે હો, સુરત हि દેખાય નંગ વિમોહિત, તન મન પ્રાણ વિકૈયે હો, પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગઈએ હો, સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરણ પર પ્રીત બઢઈએ હો, કાન કાહો કી મન ન ધરીએ, વ્રતય નન્ય એક ગઈએ હો, સુમર સુમર ગુણ રૂપયનોપમ, ભવ દુઃખ સબે વિસરીએ હો, મુખ વિધુલાવણ્ય અમૃત, ઇકટક પીવત નહીં પીવ અઘઈએ હો, ચરણ કમલ કી નિષદીન સેવા, અપને હૃદય બસઈએ હો, રસિક સદા સંગીના શોભવો ભવ, ઇનકે દાસ કહીએ હો, શ્રી વલ્લભતજી અપનો ઠાકુર, કહો કોન पे જઈએ હો. પરમ કૃપાળુ શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના મુગ્ધ સ્વકીઓને શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપનું આ પદમાં જ્ઞાન કરાવે છે. ધ્યાન આપજો, કહ્યું કે શ્રી વલ્લભના મુગ્ધ સ્વકીઓને એટલે ભોળા, મુગ્ધ એટલે ભોળા, નિર્દોષ, એમને મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આ પદમાં કરાવે છે. ભાવાર્થ, શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર, કહો કોન पे જઈએ હો. શ્રી વલ્લભ શબ્દનો અર્થ અસીમ વાલા થાય છે, જેના સ્વરૂપમાં જોડેલો દિવ્ય પ્રેમનો પાર પામી ન શકાય તેવા નિજજનોને જે પ્યારા છે તે શ્રી વલ્લભ નામનો અર્થ છે. અથવા નિત્ય લીલાધામમાં અનંત શ્રી સ્વામિનીજીઓમાં દિવ્ય પ્રેમનો નૂતન વિલાસ પ્રતિક્ષણ થઈ રહ્યો છે, તે દિવ્ય પ્રેમના સમૂહાત્મક ઘનીભૂત સાકાર સ્વરૂપ શ્રી વલ્લભ છે. અથવા લીલાલોકમાં અનંત શ્રી સ્વામિનીજી અને અનંત તેમના જ ભાવાત્મક પ્રિય પ્રભુ સ્વરૂપને જે અસીમ પ્યારા છે તે શ્રી વલ્લભ નામનો ગુઢાર્થ છે, જેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે શ્રી વલ્લભ નામનો અર્થ છે. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજી પોતાની પદકૃતિમાં કહે છે, શ્રી વલ્લભ સ્વરૂપ દુર્લભ પૈવો અને કો રસિક નહીં યા રસકો. શ્રી હરિરાયજી એક પદમાં વર્ણન કર્યું, શ્રી વલ્લભ મહાસિંધુ સમાન. જેમ અનેક સરિતાઓનો પ્રવાહ સમુદ્રમાં સમાઈ જાય છે અને અનેક સમુદ્રોનો પ્રવાહ મહાસમુદ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે, તેમ અનંત પદવાચી પરબ્રહ્મના વિલાસમાં અનંત શ્રી સ્વામિનીજીઓ છે. તે પ્રત્યેક દિવ્ય પ્રેમના સમુદ્ર રૂપ છે. તે અનંત દિવ્ય પ્રેમના સમુદ્રનો પ્રવાહ મહાસમુદ્ર રૂપ શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાવિષ્ટ થઈ જાય છે. તેથી શ્રી વલ્લભને દિવ્ય પ્રેમના મહાસમુદ્ર રૂપ કહ્યા છે. વળી આ સમુદ્રના અનંત તરંગો કે જે પ્રેમાનંદ રૂપ છે તેનો અનંત ભક્તો ભોગ કરે છે, તો પણ મહાસમુદ્રમાં કઈ ન્યૂનતા થતી નથી. અથવા અનંત ભક્તો આ તરંગોથી સુખ પ્રાપ્ત કરે છે, તો પણ મહાસમુદ્ર પૂર્ણ જ રહે છે. વળી પ્રતિક્ષણ પ્રેમાનંદના તરંગો પ્રકટ થયા જ કરે છે.
દિવ્ય પ્રેમ સુધાના મહાસિંધુ શ્રી વલ્લભના સ્વરૂપમાંથી અનંત શ્રી સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમાનંદનો ભોગ કરે, છતાં મહાસિંધુના જે તરંગો છે તે શ્રી સ્વામિનીજીના સ્વરૂપો છે. એક એક તરંગ શ્રી વલ્લભ મહાસિંધુમાંથી પ્રકટ થાય છે. તે પ્રત્યેક તરંગ રૂપ શ્રી સ્વામિનીઓ છે અને આ સ્વામિનીઓ દિવ્ય પ્રેમ રસના સમુદ્ર રૂપ છે. તે શ્રી વલ્લભ મહાસિંધુ સ્વરૂપમાંથી પ્રકટ થાય છે. ઉપરોક્ત કથનને પુષ્ટ કરનારું પ્રમાણ જોઈએ તો શ્રી વલ્લભાષ્ટકનો પ્રથમ શ્લોક અને જન્મ પ્રકરણના પ્રારંભમાં આપેલા કારિકાજી જે અવલોકનીય છે. એટલે શ્રી વલ્લભે મહાસિંધુ છે એનું પ્રમાણ આપતા બે શ્લોક કહે છે. વલ્લભાષ્ટકનો શ્લોક: શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત. અને શ્રી સુબોધિનીજીની કારિકા આપણે દરરોજ મંગલાચરણમાં બોલીએ છીએ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. ઉપરોક્ત બંને શ્લોકોમાં નિરૂપણ કરાયેલું શ્રી વલ્લભ પ્રભુનું નિગૂઢ સ્વરૂપ શ્રી વલ્લભ પદાંબુજ અનુરક્ત સ્વકીઓને સમજી શકાય છે. શ્રી હરિરાય પ્રભુ પદની પહેલી પંક્તિમાં આજ્ઞા કરે છે કે આવા અચિંત્ય અનંત શક્તિયુક્ત મહિમાવાળા શ્રી વલ્લભને છોડીને કોની પાસે જઈએ, કોની પાસે આનંદની આશા કરીએ? શ્રી વલ્લભ મહાસિંધુ સ્વરૂપનો મહિમા શ્રી વલ્લભ નામમાં પણ તાદ્રશ રહેલો છે. એટલે શ્રી હરિરાયજી ગાય છે ને, શ્રી વલ્લભ નામય ગાધ હૈ જહાં તહાં તું મત બોલ જબ હરિજન ગ્રાહક મિલે તાયાગે તું ખોલ શ્રી વલ્લભ તાયાગે તું ખોલ. શ્રી વલ્લભ નામનો મહિમા શ્રી વલ્લભના વિરહીજન સિવાય બીજા જાણી શકતા નથી. તેથી વિરહીજન પાસે જ શ્રી વલ્લભના અગાધ મહિમાનો યશોગાન કરવું. હવે અહીં પ્રશ્ન કરે છે કે શ્રી વલ્લભ સ્વરૂપ અને નામના અગાધ મહિમાને શ્રી વલ્લભના વિરહીજનો જ જાણી શકે છે તેમ કહેવાનું શું રહસ્ય છે? તો જવાબ આપે છે કે શ્રી વલ્લભનું સ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક છે. ભાવાત્મક હોવાથી લીલાલોકના શ્રી સ્વામિનીજીઓ અને શ્રી ઠાકોરજી એમ યુગલ સ્વરૂપના હૃદયમાં હૃદયરૂપ અલક્ષ્ય કુટીરમાં યુગલ સ્વરૂપોની આત્મા રૂપે અથવા ગૂઢ પ્રેમ સુધા સ્વરૂપે બિરાજમાન છે. આપના ધર્મી વિપ્રયોગ ભાવાત્મક સુધા સ્વરૂપનો વિલાસ કૃષ્ણાસ્ય સ્વરૂપથી કૃષ્ણાસ્ય કુંજમાં જે થઈ રહ્યો છે તે તો સર્વાજ્ઞાત છે. આ સર્વાજ્ઞાત કૃષ્ણાસ્ય કુંજમાં પ્રવેશ શ્રી વલ્લભના વિરહીજનોને જ થાય છે. નિરંતર વિરહના અનુભવથી વિરહીજનનો મૂળ આત્મપ્રદેશમાં પ્રવેશ થાય છે. ત્યારે શ્રી વલ્લભ વિરહગ્નિ સ્વરૂપનો પ્રકાશ થાય છે. અથવા આપ જ્યારે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વરૂપથી વિરહી સ્વકીયના હૃદય આકાશમાં ઉદિત થાય છે ત્યારે સર્વાજ્ઞાત શ્રી વલ્લભના સ્વરૂપને અને આપના નામના મહિમાને જાણી શકે છે. અથવા શ્રી વલ્લભ પતિવ્રતાના પતિ છે. તેથી જે વિરહી રસિકજન આપના અનન્ય આશ્રયપૂર્વક સાનિધ્યમાં રહે છે તેના હૃદય આકાશમાં આપ ભાનુ સ્વરૂપે પ્રવેશ કરી પોતાના સર્વાજ્ઞાત સ્વરૂપના અને નામના મહિમાનું જ્ઞાન કરાવે છે. વિરહના અનુભવ વિના તો શ્રી વલ્લભની સન્મુખતા પણ પ્રાપ્ત થતી નથી. તો આપના સ્વરૂપ અને નામના મહિમાને કેમ જાણી શકાય? ભાનુના ઉદય વિના અંધકાર જ હોય ને. વસ્તુતઃ આપ શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ પોતાની કૃષ્ણાસ્ય કુંજમાંથી વિછુરેલા લીલા અંતઃપાતી સ્વકીઓ માટે થયો છે. તેથી સ્વકીઓનો પક્ષપાત કરી વિરહ ભાવનું દાન કરી પોતાના સર્વાજ્ઞાત સ્વરૂપ મહિમાનું પોતે જ જ્ઞાન કરાવે છે. કારણ કે પોતાના સ્વરૂપને પોતે જ જાણે છે. લીલાલોકમાં પણ અનંત શ્રી સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમ વિલાસથી
પૂર્ણતા દિવ્ય પ્રેમ સુધાના મહાસિંધુ સ્વરૂપ શ્રી વલ્લભથી થાય છે. તેથી શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવા શ્રી વલ્લભને છોડીને કોની પાસે આનંદની ભિક્ષા માંગવા જઈએ. આ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ દિવ્ય પ્રેમ સુધા સ્વરૂપ શ્રી વલ્લભનો અકથનીય મહિમા જણાવ્યો છે. એટલે શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવો મહિમા દર્શાવ્યો છે. આ મહિમા પણ દિવ્ય પ્રેમ સુધા રૂપ જ છે. જેમ મીઠા સમુદ્રનું જળ મીઠું જ હોય છે, તેમ દિવ્ય પ્રેમના મહાસિંધુ રૂપ શ્રી વલ્લભનો મહિમા દિવ્ય પ્રેમ સુધા રૂપ જ છે. હવે આગળ આપ શ્રી વલ્લભના દિવ્ય ગુણોને કહે છે. સબ ગુણ પૂરણ કરુણા સાગર જહાં મહારસ પૈયે હો. સબગુણ પૂરણ એટલે સૌંદર્ય, લાવણ્ય, માધુર્ય, વાત્સલ્ય, કારુણ્ય, સુકુમારતા, મૃદુલતા, તારુણ્ય આદિ બધા જ ગુણ. દિવ્ય પ્રેમના અનંત ગુણોની સીમા શ્રી વલ્લભ સ્વરૂપમાં જ રહેલી છે. વળી પ્રત્યેક ગુણ સાગર સમાન પૂર્ણ છે. આવા અનંત ગુણોને ધારણ કરવા વાળા શ્રી વલ્લભ સ્વરૂપને સ્વકીય જન હૃદયમાં ધારણ કેમ કરી શકશે? આવી આકાંક્ષા થાય ત્યાં કહે છે કે કરુણા સાગર શ્રી વલ્લભ કરુણાના સાગર છે. જેમ માતાનો વાત્સલ્ય પ્રેમ તેના બાળકમાં હોવાથી માતા પોતે જ બાળકનું લાલન પાલન કરે છે. બાળકની કોઈ અપેક્ષા રાખ્યા વિના માતા પોતે જ હર પ્રકારે સંભાળે છે. તેમ આપ શ્રી વલ્લભ વાત્સલ્ય સ્નેહના સિંધુરૂપ હોવાથી પોતાના અનંત દિવ્ય ગુણોને પોતાના વિરહી ભક્તો ધારણ કરી શકે તેવી પાત્રતા પોતાના અદ્ભુત સામર્થ્યથી સિદ્ધ કરે છે. તે કેવી રીતે સિદ્ધ કરે છે કે શ્રી સર્વોત્તમજીમાં આપનું નામ વિભુ છે. વિભુ એટલે અનંત રસાત્મક બ્રહ્માંડોને પોતાના સાકાર સ્વરૂપમાં ધારણ કરનારા. ઓ શ્રીનાથજી. અથવા અનંત બ્રહ્માંડોમાં વ્યાપક, પ્રમાણની અપેક્ષામાં સ્વકીય જનનો અનુભવ, કોટી બ્રહ્માંડ તન રોમહી રોમ પ્રતિ જગત આધાર ધર ધીર ધામ. કૃષ્ણદાસજી આ વર્ણન કર્યું છે. આવું આપનું વિભુ સ્વરૂપ વિરહી સ્વકીય ભક્તના હૃદયમાં પ્રકટ થાય છે. ત્યારે સ્વકીયના હૃદયને પણ વ્યાપક ધર્મવાળું બનાવે છે. અને આવા વ્યાપક બનેલા ભક્તના હૃદયમાં અનંત દિવ્ય ગુણો ધારણ કરી શકાય છે. શ્રી વલ્લભ પદ કમલની મધુર પરાગની ચસક વાળા કોટીમાં વિરલ મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીનો પણ આવો જ અનુભવ છે. તે કહે છે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, જો ઇનકે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે એટલે મહારસ સિંધુને પ્રાપ્ત કરવાથી શેષ શું રહે? કારણ કે અનંત દિવ્ય ગુણો આ મહાસિંધુમાં જ રહેલા છે. આ પદમાં વિરહની વ્યથાથી નિસાધન દીન બનેલા વિરહી સ્વકીયને મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીએ આશ્વાસન આપ્યું છે. શ્રી વલ્લભવરની આ મહાન ઉદારતા છે કે પોતાના સ્વકીયોને પોતાની સમાન બનાવે છે. સુપર્ણાવે તો સયુજો સખાયો. આ શ્રુતિમાં જીવાત્મા અને પરમાત્માને સખા કહ્યા છે. સખા એને કહેવાય કે સર્વ પ્રકારથી સમાનતા હોય. મહાકારુણિક શ્રી વલ્લભે જેને સ્વકીયત્વ અંગીકાર કર્યો છે તેને પોતાની સમાન જ બનાવે છે. ત્યારે સખ્યતા સિદ્ધ થાય છે. સખાનો ગુણ પોતાના સખાનું અપ્રેરિત હિત કરવું તેવો છે. જેમ કે કરાવીવ શરીરસ્ય નેત્રયોરીવ પક્ષ્મણી અપ્રેરિતમ હિતમ કુર્યાતન મિત્રમ મિત્રાભ્યુચ્યતે. અને બીજું છે સ્વદાસાર્થ કૃતા શેષ સાધન. આ નામ ઉક્ત કથનમાં સંગત થાય છે. તાદ્રશ વેષ્ટિતઃ નામનો આ જ ભાવાર્થ છે. હવે મહારસ પૈયે તેમ કહ્યું તેનો ભાવાર્થ જોઈએ તો રસ અને મહારસના આનંદ અનુભવમાં તારતમ્ય રહેલું છે. એટલે ભેદ રસ અને મહારસ બંનેમાં શો ભેદ છે તે કહે છે. સંયોગના આનંદને રસ કહેવાય છે અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ધ્યાન આપજો, સંયોગના આનંદને રસ કહેવાય છે
અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે. આપ શ્રી વલ્લભનું સ્વરૂપ વિપ્રયોગાત્મક ભાવાત્મક છે, તેથી આપ મહારસ રૂપ છે અથવા સંયોગનો આનંદ પરિચ્છિન્ન એક જ સ્થાને એક જ સ્વરૂપથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગનો આનંદ પરિચ્છિન્ન વ્યાપક પ્રકારે કોટાના કોટી સ્વરૂપોથી અનુભવાય છે. તેથી વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રી વલ્લભને મહારસ રૂપ કહ્યા છે. આપના આ મહારસ સ્વરૂપનો આપે જ પરિચય કરાવ્યો છે. આંતરમ તુ મહાફલમ. હવે અહીં પ્રશ્ન કરે છે કે વિપ્રયોગની અવસ્થામાં પ્રિય પ્રભુના કોટાના કોટી સ્વરૂપોનો અનુભવ થાય છે તે કેવી રીતે જાણી શકાય? તો કહે છે કે જેમ સૂર્ય આકાશમાં રહી પોતાના સહસ્ર કિરણોને પ્રકટ કરી સમસ્ત જગતને જોઈ શકે છે, તેમ શ્રી વલ્લભનું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વરૂપ અલૌકિક સૂર્ય રૂપ છે. તે ભક્તના હૃદય આકાશમાં પ્રગટ થઈ પોતાના અસંખ્ય કિરણોને પ્રગટ કરી લીલાલોકની કોટાના કોટી કુંજોમાં પ્રવેશી કોટાના કોટી યુગલ સ્વરૂપોના અને તેમની લીલાઓના દર્શન તેમજ આનંદનો પણ અનુભવ કરાવે છે. સંગમ વિરહ વિકલ્પે વરમિહ વિરહો ન સંગમસ્તસ્ય એકઃ સ એવ સંગે ત્રિભુવનમપી તન્મયમ વિરહે. તેનો અર્થ છે કે સંગમ કરતા વિરહ શ્રેષ્ઠ છે. ઓ શ્રીનાથજી, કારણ કે સંગમમાં તો પ્રિયતમના એક જ સ્વરૂપનો દર્શન થાય છે, જ્યારે વિરહમાં તો આખું વિશ્વ પ્રિયતમમય દેખાય છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે જ્યારે વિરહમાં તો આખું વિશ્વ પ્રિયતમમય દેખાય છે, તેમાં સ્વરૂપાનંદનો અનુભવ પણ તેવા જ પ્રકારે થાય છે. આવું અદ્ભુત સામર્થ્ય મહારસનો અનુભવ કરાવવા માટે આપશ્રીના સ્વરૂપમાં રહેલું છે. તેથી આપશ્રીને મહારસ રૂપ કહ્યા છે. આવા આપણા મહારાજાધિરાજ ઠાકુર શ્રી વલ્લભને તજીને કોની પાસે જઈએ? આ કથન સંપૂર્ણ પદ અવલોકનમાં યોજવું. હવે આપશ્રી શ્રી વલ્લભના સ્વરૂપની મહાન દિવ્ય સુંદરતા કેવા પ્રકારની છે તેનું વર્ણન કરે છે. સુરત હિ દેખયાનંગ વિમોહિત તન મન પ્રાણ બિકૈયે હો. શ્રી વલ્લભ સ્વરૂપનું સૌંદર્ય જોઈને અનંત નામ કામદેવે વિશેષે કરીને મોહિત થઈ જાય છે. લીલાધામમાં કામદેવ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે, કારણ કે ભૌતિક અને આધ્યાત્મિક કામદેવનો લીલાધામમાં પ્રવેશ થઈ શકતો નથી. તેથી સાક્ષાત આધિદેવી કામદેવ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ શ્રી વલ્લભના સૌંદર્યનું દર્શન કરી વિશેષે મોહિત થઈ જાય છે. મોહિત એટલે જેના દર્શનથી મોહ થયો હોય તેના વિના બીજું કંઈ જ્ઞાન જ ન રહે. તો અહીં શ્રી વલ્લભ સ્વરૂપના સૌંદર્યમાં વ્યાપ્ત માધુર્ય સુધાનું પાન કરી પ્રભુ તેમાં મોહિત થયા છે. પ્રેમામૃત રસાયણ સ્તોત્રમાં એક નામ છે, વલ્લભી વદનામ ભોજ મધુમત્ત મધુવ્રત વલ્લભી. એટલે શ્રી સ્વામીની ભાવવાળા શ્રી ગોપીજનો તેમના વદન કમલની સૌંદર્ય માધુર્ય સુધાનું પાન કરવાથી જેમની મત અવસ્થા છે એવા પ્રભુ. મત હોય તેને અન્યનું વિસ્મરણ હોય. જેમ મદિરા પાન કરનારને તેના નશામાં પોતાનું કે અન્યનું જ્ઞાન રહેતું નથી, તેમ શ્રી સ્વામીની જીવોના શ્રી મુખ મધુનું પાન કરી શ્રી ઠાકોરજી મત્ત થઈ ગયા છે. શ્રી વલ્લભના શ્રીમુખની સુંદરતામાં તો કોટાના કોટી શ્રી સ્વામીની જીવોના શ્રી મુખનું સૌંદર્ય સંયુક્ત છે. એવા શ્રી વલ્લભના શ્રી મુખના સૌંદર્યના પાનમાં પુરુષોત્તમ વિશેષ મોહિત થયા, તેમાં શું આશ્ચર્ય. શ્રીનાથજી, શ્રી સર્વોત્તમજીમાં ત્રિલોકી ભૂષણમ એવું આપશ્રીનું નામ છે. શ્રી સર્વોત્તમમાં ત્રિલોકી ભૂષણમ એવું આપશ્રીનું નામ છે. આવા અસીમ સૌંદર્ય વાળા શ્રી વલ્લભ સ્વરૂપમાં તન મન પ્રાણ ન્યોછાવર કરવા શ્રી હરિરાય ચરણ અતિ ઉત્સાહિત થઈ રહ્યા છે અને સ્વકીય જનોને પણ શ્રી વલ્લભમાં તન મન પ્રાણ ન્યોછાવર કરવાનો બોધ કરી રહ્યા છે. વલ્લભી મંડળ સહ શ્રી હરિરાય મહાપ્રભુજી આપ શ્રી વલ્લભનું યશોગાન કરે છે. તે સમયે આવો બોધ કરે છે. સૌંદર્ય પદ્ય શ્લોકમાં શ્રીમદ પ્રભુ ચરણે સ્ત્રી સ્વામીની ભાવાત્મક સૌંદર્ય અને પુમ એટલે કે પુરુષોત્તમ ભાવાત્મક સૌંદર્યથી
શ્રી વલ્લભના સ્વરૂપને સંશ્લિષ્ટ કહ્યું છે. આથી એક જ યુગલના સૌંદર્યને આપ શ્રી વલ્લભે પોતાના સ્વરૂપમાં ધારણ કર્યું તેમ નહીં સમજવું, કારણ કે પુષ્ટિ શ્રુતિએ પરબ્રહ્મ શ્રી વલ્લભનું સ્વરૂપ લક્ષણ સત્ય જ્ઞાન અનંત કથ્યું છે. તેથી અનંત પદવાચી શ્રી વલ્લભના સાકાર સ્વરૂપમાં અનંત યુગલોનું સૌંદર્ય રહેલું છે. આવા અનંત યુગલોના સૌંદર્ય વાળું શ્રી વલ્લભનું સ્વરૂપ છે કે જેમાં અનંત યુગલો મોહિત થઈ રહ્યા છે. તેવા શ્રી વલ્લભ સ્વરૂપની ભૂતલમાં રહેલા ભક્તોને કેમ પ્રાપ્તિ થઈ શકે? આવી શંકાના સમાધાનમાં શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના મહાન ઉદાર ગુણોને આગળની પંક્તિમાં વર્ણવે છે. પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુણ ગઈએ હો. એટલે પરમ ઉદાર. પરમ શબ્દનો અર્થ જેનાથી અન્ય કોઈ તત્વ શ્રેષ્ઠ ન હોય તેને કહેવાય, અથવા કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વકર્તા સમર્થ હોય, અથવા તો શરણે આવેલા જીવની યોગ્યતા અયોગ્યતાનો વિચાર નહીં કરીને પોતાના મહાઉદાર ગુણથી અને અચિંત્ય ઐશ્વર્યથી મહાફલનું દાન કરે છે. શ્રી વલ્લભથી બીજું કોઈ તત્વ શ્રેષ્ઠ નથી. એટલે ભગવાનના બીજા અવતારો શ્રી વલ્લભ સમાન નથી અને શ્રી વલ્લભ સમાન બીજું કોઈ પરમ ઉદાર નથી. સંસાર સાગરમાં ડૂબેલા અને તેથી પતિત થયેલા જીવને એક કૃપા દ્રષ્ટિ માત્રથી ઉદ્ધાર કરી પોતાના પરમ દુર્લભ સ્વરૂપાનંદનું દાન કરે છે. પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના આ જીવ મારો છે એટલો સંબંધ વિચારીને પોતાના સ્વતંત્ર પ્રમેય સ્વરૂપના અદ્ભુત સામર્થ્યથી જીવને યોગ્ય પાત્ર બનાવી તે જ ક્ષણે દિવ્ય દેહ પ્રાપ્ત કરાવી દિવ્ય પ્રેમ સાગરમાં ડૂબાવે છે અથવા દિવ્ય પ્રેમ રાજ્યધાનીમાં પ્રવેશ કરાવે છે. 84 ભગવદીઓમાં શ્રીમદ દમલાજીની વાત તો ન્યારી જ છે. આપણે તો શ્રી દામોદરદાસ હરસાની જ કહેવાનું, દમલાજી તો શ્રી વલ્લભ કહે, કારણ કે તેઓ શ્રીના અસીમ સૌભાગ્ય મહિમાને કથવામાં મંદમતી લેખક અશક્ય છે. શ્રી શ્યામદાસજી, શ્રી પ્રભુદાસ જલોટા, શ્રી કૃષ્ણદાસ મેઘન, શ્રી કૃષ્ણદેવ રાજા શેઠ પુરુષોત્તમદાસજી, મહાભાગ્યવાન શ્રી રજોબાઈ, મહાવનના ક્ષત્રાણી, શ્રી તુલસાજી, શ્રી રૂક્ષ્મણીજી કોટામાં વિરલા, શ્રી પદ્મનાભદાસજી ઇત્યાદિ બળભાગી સ્વકીઓને શ્રી વલ્લભ વરે પોતાના પરમ ઉદાર ચરિત્રથી પોતાના અનિર્વચનીય મહિમાવાળા સ્વરૂપાનંદમાં નિમગ્ન કર્યા છે. કદાચ આ મહાપ્રભુજીના નિજ સેવકોના નામ કે અંતરંગ સેવકોના નામમાં આ બધા નામ આવે છે. અહીં કહે છે કે તેમ ભૂતલ સ્થિત આધુનિક સ્વકીઓ જે શ્રી વલ્લભ ચરણ કમલના અનન્ય આશ્રિત છે તેને પણ શ્રી વલ્લભ પ્રભુ પોતાના અસીમ સૌંદર્ય સ્વરૂપાનંદનું દાન કરે છે અને કરશે જ. તેથી શ્રી હરિરાય મહાપ્રભુજી પરમ ઉદાર કહે છે. આપ શ્રીનું મહોદાર અદ્ભુત ચરિત્ર વેણુગીતના શ્રી સુબોધિનીજીમાં દર્શનીય છે. વિજાતીય વપુ હરિણી, ગૈયા બચ્ચ પક્ષી ધ્રુમલતા ઇત્યાદિને પોતાના સુધા સ્વરૂપનું આસ્વાદન કરાવી પ્લાવિત કર્યા છે. તે જ સુધા સ્વરૂપ શ્રી વલ્લભ સ્વકીઓના મહા સૌભાગ્યને સિદ્ધ કરવા ભૂતલમાં પ્રાદુર્ભૂત થયેલ છે. અહીં એક વિલક્ષણ રહસ્ય સ્ફુરિત થયું. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાએ તે નિવેદન કરું છું કે અગ્નિની પ્રજ્વલિત શિખામાં નીલ જ્યોતિની સંશ્લિષ્ટતા દેખાય છે. આ નીલ જ્યોતિ એ અગ્નિની પત્ની છે. તે તો પોતાના પતિથી સંશ્લિષ્ટ જ રહે છે, એટલે કે સાથે મળીને જ રહે છે, એકમેક થઈને જ રહે છે. તેમ શ્રી વલ્લભ વિરહ અગ્નિ સ્વરૂપે પોતાના જે સ્વકીઓને પરમ પુરુષાર્થ સિદ્ધ કરનાર વિરહ ભાવનું દાન કર્યું છે તે વિરહ અનુભવની પ્રબળતામાં વલ્લભ વિરહ અગ્નિ સ્વરૂપથી તદ્રૂપ સંશ્લિષ્ટ થઈ જાય છે. મયી તે તેષુ ચાપ્યહમ. આ વાક્ય પ્રમાણે ઉક્ત કથનની વિશેષ પુષ્ટતા માટે જુઓ શ્રીમદ હરિરાય પ્રભુકૃત સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ. આ ગ્રંથમાં અંતરંગ ભાવના પ્રકરણ દર્શાવેલું છે. આ 9 આપણે અગાઉ લીધું છે, સ્વમાર્ગીય ત્રિવિધ ભાવના સ્વરૂપ નિરૂપણ. હવે કહે છે મહાનુભાવ પદ્મનાભદાસજી પોતાની પદકૃતિમાં સ્વકીઓને આશ્વાસન આપતા કહે છે,
શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, જોઈન કે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે, વેદ પુરાણ સુગઢતા સુંદર, ઇન બાતે ન સરે, શ્રી વલ્લભ કે પદરજ ભજ કે ભવ સાગર તે તરે, નાથ કે નાથ અનાથ કે બંધુ, અવગુણ ચિત્ત ન ધરે, પદ્મનાભ કો અપનો જાની કે બુડત કર પકરે. હવે આપણે ચતુર સુખ સાગર કહ્યા. આપ શ્રી વલ્લભની ચતુરતા ભૂતલના ભક્તોને લીલાધામના મહાન દિવ્ય સ્વરૂપાનંદનો અનુભવ કરાવવામાં રહેલી છે. નિત્ય લીલાધામમાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ લીલાધામમાં રહેલા નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજીઓમાં જ આસક્ત છે. તેવી આસક્તિ ભૂતલસ્થ ભક્તોમાં પ્રભુની થાય તેવી ચતુરતા શ્રી વલ્લભમાં રહેલી છે. તે એવી કે ભૂતલના અંગીકૃત જનોમાં આપશ્રીએ તત્સુખ પ્રેમ ભાવનું દાન કરી પ્રભુને ભૂતલના ભક્તોમાં આસક્ત કર્યા છે. તત્સુખ પ્રેમમાં મધુરતા રહેલી છે અને શ્રીજી માધુર્ય પ્રેમના ભોગતા છે. કેમ બહુના માધુર્ય પ્રેમની ચસક વાળા છે. વલ્લભાખ્યાનમાં કહ્યું છે ને, રાધા આધર સુધા વિના પીયું ને બીજું તે કઈ ન ભાવેજી. તેથી જેમ ભ્રમરને કમલ પુષ્પની મકરંદ ભરી સુવાસ દૂર દૂરથી પ્રાપ્ત થતા ભ્રમર સ્વયં ચાલી ચલાવીને કમલ મકરંદ પાનમાં લુપ્ત થાય છે. કમલ ભ્રમરને બોલાવવા જતું નથી, તેમજ નિમંત્રણ પણ આપતું નથી, પરંતુ ભ્રમર સ્વયં વ્યથિત થઈને કમલ સન્મુખ પહોંચીને મકરંદ પાનમાં લુપ્ત બને છે. તેથી રસિક ભક્તને કહ્યું છે, કમલ બુલાવન કબ ગયે કબ કીનો સન્માન, નેહ નિમંત્રણ કે સગે અલી અધીર ઉલટાન. મકરંદ પાનનો લોભી ભ્રમર સ્વયં અધીર બનીને કમલ પાસે પહોંચીને મકરંદ પાનમાં લુપ્ત બને છે. કમલ સૂર્યના સંબંધથી ખીલે છે, તેમજ તેમાં મકરંદતા સૂર્યની ઉષ્માથી પ્રકટ થાય છે. તેમ શ્રી વલ્લભ વિરહગ્નિ પોતાના તાપાત્મક સ્વરૂપનું સ્વકીયોને દાન કર્યું છે. તેથી સ્વકીયોના ચરણ કમલમાં તત્સુખાત્મક માધુર્ય પ્રેમ રૂપી મકરંદ પ્રગટ થયેલ છે. તેથી પ્રભુ સ્વયં નિજજનોના હૃદય કમલમાં પ્રકટ થયેલ ઉક્ત મકરંદ પાનમાં વશીભૂત થઈ જાય છે. શ્રી રૂક્ષ્મણીજી વિના શ્રી મદન મોહનજી રહી ન શકે. તત્સુખી મધુર પ્રેમથી શ્રી મદન મોહનજી ઋણી થઈ ગયા. શ્રી મથુરેશજી તુલસામાં આસક્ત થઈ ગયા. શ્રી નવનીત પ્રિયજી ગજ્જન ધાવન વિના એક ક્ષણ પણ રહી ન શકે. અરે ગજ્જન લાલનની સન્મુખ હોય તો જ આરોગી. આ કેવું માધુર્ય પ્રેમનું દાન છે કે સ્વકીય વિના ક્ષણ પણ રહી શકાય નહીં. શ્રી નારાયણદાસ બ્રહ્મચારીજીના વાર્તા પ્રસંગમાં શ્રી ગોકુલચંદ્રમાજીએ તત્સુખ સેવાથી પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું માંગ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. પ્રિય પ્રભુના આવા મધુર વચનો શ્રવણ કરીને વિનંતી કરતા તેઓ કહે છે કે આપ શ્રી ગુસાઈજીના ગૃહે પધારો. આવી વિનંતી કરવાનું રહસ્ય એ છે કે મારા પ્રાણ પ્રેષ્ઠને શ્રી ચંદ્રવલ્લીજી સ્વરૂપથી અનંત સુખ મળશે. ઓ શ્રીનાથજી, શ્રી ચંદ્રમાજીના સુખની જ નારાયણદાસજી વિનંતી કરી રહ્યા છે. આવી તત્સુખ ભાવવાળી ભાવનાથી શ્રી પ્રભુ વશીભૂત થઈને નારાયણદાસજીના ગૃહે જ બિરાજ્યા છે. આવું તત્સુખ માધુર્ય પ્રેમ ભાવનું દાન શ્રી વલ્લભે ચતુરતાપૂર્વક કર્યું છે. શ્રી મદન મોહનજી રૂકમણીજીના ઋણી થઈ ગયા તે તત્સુખી પ્રેમનો જ પ્રભાવ છે. આપ શ્રી વલ્લભની ચતુરતાપૂર્વકની મહોદારતા આ તત્સુખી માધુર્ય પ્રેમના દાનમાં જ રહેલી છે. અથવા આ તત્સુખી માધુર્ય પ્રેમ શ્રી વલ્લભનો ગુણાતીત આદિદેવી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ છે. આવા સ્ત્રી ભાવાત્મક અનંત સ્વરૂપો શ્રી વલ્લભના સ્વરૂપમાં રહેલા છે. આ આદિદેવી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપનું સ્વકીયોને બ્રહ્મ સમાન સમયે દાન કરેલું છે. જેમ અગ્નિ કુમારિકાઓને પ્રભુએ આદિદેવી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપનું દાન વસ્ત્રો દ્વારા કર્યું છે, શ્રુતિ રૂપાઓને વેણોના દ્વારા કરેલું છે, તેમ આપશ્રીના પ્રાકટ્ય સમયે બ્રહ્મ સમાપન દ્વારા દાન થયું છે. આ વિષયનો નિર્દેશ હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં અને 84 વૈષ્ણવની વાર્તાના ભાવ પ્રકાશમાં કરેલો છે. તેમજ આ વિષયનું સુંદર નિરૂપણ શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી સર્વોત્તમ સ્તોત્રની સ્વતંત્ર ટીકા અંતર્ગત શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશ અને પરાયણ નામમાં કરેલું છે. ઓ શ્રીનાથજી.
વાલા વૈષ્ણવ, ક્યારેક આપણે આ નામનું ભાવ દર્શન કરીશું, કારણ કે હમણાં ગોકુલનાથજી રચિત ટીકા શ્રી સર્વોત્તમ સ્તોત્રની સ્વતંત્ર ટીકા જે છે તે પધરાવ્યું છે. આપણે એક વખત થોડુંક લીધું હતું, એટલે અંગીકૃત્ય એવ ગોપીશ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ આપણે સર્વોત્તમજીનું લેશું. શ્રી સર્વોત્તમજીમાં અંગીકૃત્ય એવ ગોપીશ વલ્લભીકૃત માનવ આપશ્રીનું નામ છે. તેનો ભાવ શ્રી વલ્લભે જે સ્વકીયોનો અંગીકાર કર્યો છે તે શ્રી વલ્લભને પ્રિય બને છે. તેનું કારણ સ્વકીય જન્મ તત્સુખી માધુર્ય પ્રેમ ભાવ વાળું આપશ્રીનું આધિદેવિક સ્ત્રી ભાવાત્મક જે સ્વરૂપ છે તેનું આપશ્રીએ બ્રહ્મ સંબંધ સમયે દાન કરેલું છે. તેથી શ્રી ઠાકોરજી આ જન અતિ પ્રિય બને છે. આ અતિ પ્રિયત્વના 84 ભગવદીઓના ચરિત્રમાં દર્શન થાય છે. શ્રી વલ્લભનું સ્વરૂપ નિગૂઢ, વાણી નિગૂઢ, ચતુરતા નિગૂઢ, દાન નિગૂઢ અને આપશ્રીનો વિલાસ પણ નિગૂઢ જ છે. તેથી આપશ્રીનું સર્વાજ્ઞાત નામ છે. આપશ્રીના આવા પ્રકારના નિગૂઢ સ્વરૂપનો અનુભવ પતિવ્રત ભાવી સ્વકીયોને જ થાય છે. તેથી શ્રી સર્વોત્તમજીમાં નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતા શય નામ છે. શ્રી પદ્મનાભદાસજીને આપશ્રીના નિગૂઢ સ્વરૂપનો અનુભવ હોવાથી કોટીમાં વિરલ એવું બિરુદ શ્રી ગોકુલેશ પ્રભુએ આપ્યું છે. અનન્ય પતિવ્રત ભાવ વાળા શ્રી પદ્મનાભદાસજી જેવા ભક્તો દુર્લભ છે, તેથી કોટીમાં વિરલ કહ્યા છે. હવે આપશ્રીને સુખસાગર વિશેષણ આપ્યું, તેનો ભાવ વિચારીએ તો સંયોગ લીલામાં ભક્તોને પ્રિય પ્રભુના સંયોગ પછી વિયોગ થાય છે. આ વિયોગમાં તો વિયોગ દુઃખનો અનુભવ કરવો પડે છે. જો કે આ વિયોગ દુઃખ લૌકિક જેવું નથી હોતું, કારણ કે વિયોગમાં પણ પ્રિય પ્રભુના ભાવાત્મક સ્વરૂપનો સંબંધ રહેવાથી આંતર સુખ રહે છે. તેમ છતાં પ્રિયતમના સ્વરૂપની બહાર પ્રગટ મિલનની ઈચ્છાથી વિયોગ હોય ત્યાં સુધી દુઃખનો અનુભવ કરવાનો થાય છે. સંયોગ દલના અનુભવમાં આ જ પ્રકાર છે. જ્યારે શ્રી વલ્લભ જનને સંયોગ પછી વિયોગ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. તેનું કારણ શ્રી વલ્લભના વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં નિષ્ઠાવાળા છે. તેથી તેને બહાર પ્રગટ સ્વરૂપની અપેક્ષા રહેતી નથી. શ્રી વલ્લભનું આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ સ્વકીયજનના હૃદયમાં સદૈવ સ્થાયી રૂપે બિરાજે છે. તે સ્વરૂપ અગણિત આનંદ અથવા આનંદના મહાસાગર જેવું છે. તેથી જેમ મહાસાગરનો પ્રવાહ અખંડ વહ્યા કરે છે તેવો અખંડ આનંદનો અનુભવ થાય છે. આ જ હેતુથી શ્રી વલ્લભના વિલાસને સુખસાગર કહ્યા છે. શ્રી વલ્લભ વરના ચાતુર્ય પૂર્વકના દાનમાં માધુર્ય પ્રેમનો મહાસાગર લહેરાતો હોય છે. તેથી પ્રિય પ્રભુ સદા વલ્લભજનને વશ થઈને રહ્યા છે. આ મહાસિંધુમાંથી પ્રતિક્ષણે અનિર્વચનીય મધુર પ્રેમ સુધાના નૂતન ભાવ તરંગો પ્રગટ થયા જ કરે છે. આ સુધા સ્વાદમાં પ્રિય પ્રભુ અતૃપ્ત રહે છે, અથવા શ્રી વલ્લભના સ્વકીયજનની હૃદયરૂપ અલક્ષ્ય કુટીરમાં બિરાજી માધુર્ય સુધાનું સદૈવ અતૃપ્ત ભાવે આસ્વાદન કરે છે. તેથી સ્વકીય સિવાય અન્યનું વિસ્મરણ થાય છે. વાલા વૈષ્ણવો, શ્રીમદ ભાગવતજીમાં પ્રભુના વાક્યો છે કે હું મારા પ્રેમી ભક્ત વિના બીજું કંઈ જાણતો નથી અને પ્રેમી ભક્ત મારા વિના બીજું કંઈ જાણતો નથી. અમારા બંનેની દુનિયા નિરાળી રચાય છે. શ્રી વલ્લભના મહા ઉદારતા પૂર્વકના અદૈદાનમાં આથી વધારે શું કહેવું? માધુર્ય પ્રેમ અસીમ છે. અપાર માધુર્ય પ્રેમથી ભરેલા શ્રી વલ્લભના સ્વરૂપનો સ્વકીયોએ સદા ગાન કરવું. ધ્યાન આપજો, અપાર માધુર્ય પ્રેમથી ભરેલા શ્રી વલ્લભના સ્વરૂપનો સ્વકીયોએ સદા ગાન કરવું. તેથી કહ્યું, અપાર સદા ગુણ ગઈએ હો. રસિક સદા બળભાગી છે તે જે શ્રી વલ્લભ ગુણ ગાય. શ્રી વલ્લભનો જેને અનન્ય આશ્રય છે ને તેના ભાગ્યનો કોઈ પાર નથી. અથવા શ્રી વલ્લભના યશોગાનમાં જે ભક્ત આસક્ત છે તેના સમાન કોઈ બળભાગી નથી. શ્રી વલ્લભ જેને પોતાનો કરવા ઈચ્છે ને તેવો જન આપ શ્રીને શરણે આવે છે અને તેવા જન પાસે જ આપ સ્વયશોગાન કરાવે છે. પ્રાણ પ્રિય શ્રી વલ્લભના મહાન અલૌકિક સ્વરૂપનું અહીં સુધી જે વર્ણન કર્યું ને તેનો અનુભવ અનન્ય પતિવ્રત ભાવી જનને જ થાય છે. તેથી આગળની ટૂંકમાં શ્રી હરિરાય પ્રભુ અનન્ય ભાવને સિદ્ધ કરવાનો પ્રકાર દર્શાવે છે. સબહીન તે અતિ ઉત્તમ જાની ચરણ પર પ્રીત
बढ़इये हो। आप श्री वल्लभના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાંથી ગોલકધામની દ્વિધા શ્રૃંગાર રસાત્મક અનંત પ્રકારની લીલાઓ પ્રગટ થઈ છે. લીલાધામમાં અનંત કુંજ નિકુંજો, અનંત શ્રી સ્વામીની સ્વરૂપો, અનંત શ્રી ઠાકોરજીના સ્વરૂપો, અનંત સખી સહચર્યો અને દિવ્ય લીલા સામગ્રી પણ અનંત પ્રકારની છે. આવું મહાન દિવ્ય લીલાધામ શ્રી વલ્લભના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટ થયેલું છે. એકોહમ બહુશ્યામ, આ શ્રુતિ કથિત અને આ સર્વ શ્રી વલ્લભના વિભુ નામવાળા સાકાર વ્યાપક સ્વરૂપમાં પણ રહેલું છે. તેથી મર્મગ્ન શિરોમણી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરણ પર પ્રીત બઢઈએ હો. સર્વથી ઉત્તમ શ્રી વલ્લભ જ છે. આપની સમાન બીજા ભગવદ અવતારો પણ નથી. તેમ સમજી લેવાથી બીજા કોઈ ભગવદ અવતારની આશા કે આશ્રય રહેતો નથી. ત્યારે અનન્ય પતિવ્રત ભાવ શ્રી વલ્લભમાં જ થાય છે. શ્રી વલ્લભનું આવું મહાત્મ્ય સમજી લેવાથી સર્વથી અધિક અને સુદૃઢ સ્નેહ એક શ્રી વલ્લભ સ્વરૂપમાં થાય છે. અથવા અનન્ય ભાવ થયા પછી જ શ્રી વલ્લભમાં સ્નેહ પ્રકટ થાય છે. તે માટે સર્વથી ઉત્તમ આપને જ જાણી આપનું જ સેવન ભજન કરવું. જ્યારે આપ શ્રી વલ્લભનું મહાત્મ્ય સમજાય ત્યારે આપમાં જ અનન્ય ભાવ રહેતો હોવાથી આપના સામર્થ્યના પ્રભાવે કોઈ ભગવદ અવતાર કે અન્ય દેવી દેવતા તથા મનુષ્ય જાતિનો ડર કે ભય રહેતો નથી. તેને સમજવા માટે કહે છે, કાન કાહુ કી મન ન ધરીએ, વ્રત અનન્ય એક ગઈએ હો. જેમ 84 વૈષ્ણવમાં શ્રી રામદાસજીનો શ્રી વલ્લભ પ્રભુમાં જ અનન્ય ભાવ હતો. શ્રી રામદાસજી મીરાબાઈના પુરોહિત હતા. એક સમયે તેઓ મીરાબાઈ પાસે ગયા ત્યારે મીરાબાઈએ કહ્યું કે કંઈક પ્રભુના ગુણગાન સંભળાવો. મીરાબાઈ એક પ્રભુના ગુણગાન સંભળાવું. ત્યારે મીરાબાઈએ કહ્યું કે શ્રી ઠાકોરજીના યશને એટલે રામદાસજીએ વલ્લભના ગુણનું ગાન કરીને સંભળાવ્યું. ત્યારે મીરાબાઈએ કહ્યું કે શ્રી ઠાકોરજીના યશને સંભળાવો. મીરાબાઈને શ્રી વલ્લભના ગુણગાનમાં રુચિ ન થઈ. તેથી શ્રી વલ્લભનો અનાદર થયો કહેવાય. આવા પોતાના પ્રાણ કૃષ્ણના અનાદરથી શ્રી રામદાસજીને ક્રોધ થયો અને મીરાબાઈને કહ્યું, દારી રાણ યહ ગાન કા તેરે ખસમ કો હૈ. એમ મીરાબાઈનું અપમાન કરી ચાલતા થયા. આનું નામ કોઈની કાની નહીં કરવી કહેવાય છે. આ તો એક જીવના વિષયમાં કહ્યું, પરંતુ શ્રી વલ્લભજન તો દેવી દેવતા કે અન્ય અવતાર સ્વરૂપોની પણ કાની કરતા નથી. આવા પ્રસંગો પણ 84-252 વાર્તામાં લખાયા છે. શ્રી વલ્લભજન દેવી દેવતા કે અવતારોની કાની કરતા નથી તેનું કારણ સર્વથી શ્રેષ્ઠ સર્વના સર્જક પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભને વરેલા જનોને કોનો ભય રહે આમાં, અથવા કોની કાની કરે. આ બધા કથનને પુષ્ટ કરવા મહાનુભાવોના પદ સમજીએ તો, મોહી શ્રી વલ્લભજી કો ભરોસો, અન્ય દેવ કો જાનો ન માનો, ઇनको આશરો ખરોસો. કછુક વિચાર સમજ મન મેરે, બાર બાર કહું તો સો. રસિક સુધા સાગર કો તજ કે, ક્યો પીવત જલ ઓસો. એટલે ઝાકળનું બિંદુ પીને શું કરવું? આ સુધા સાગર છે એને તજીને બીજાને શું કામ ભજીએ? અન્યાશ્રય શા માટે કરીએ? એટલે શ્રી વલ્લભે પૂર્ણ પુરુષોત્તમ છે તે દર્શાવ્યું છે. પછી બીજું કહે છે, જે જન શ્રી વલ્લભ વરવર્યો, નહીં વ્યાપત સંસાર ધર્મ ગંધ, સદા અમૃત રસ ભર્યો. એટલે જેને શ્રી વલ્લભ વરને જેવો વર્યા છે, જેનામાં આ અમૃત રસ ભર્યો છે, તેને આ સંસાર ધર્મ કંઈ પણ બાધા કરતો નથી. જીનતે બ્રહ્માદિક ભય ભીતે, ઇન્દ્ર રહત નિત ડર્યો. અંતહી અપેક્ષા કી હૈ, ત્રિપુરારી તાંડવ નૃત્ય કર્યો. રસના એક અનંત મહાતમ કો, કહા સકે વિસ્તારો. રસિક દાસ જન ધન્ય ધન્ય તે, ચરણ કમલ અનુસરો. એટલે આવા પ્રતાપી શ્રી વલ્લભના ચરણ કમલને અનુસરો, એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરો. પછી એક પદમાં વર્ણન કરે છે કે
श्रीमद आचार्य के चरण नख चिन्ह को ध्यान उर में सदा रहत जिनके कटत सब तिमिर महादुष्ट कलिकाल के भक्ति रस गुढ़ द्रद होत तिनके जंत्र और मंत्र महामंत्र बहु भांति के असुर और सुरन का डर न जिनके रहत निरपेक्ष अपेक्ष नहीं काहू की भजन आनंद में गिने न किनके छांडई न को सदा और को जे भजे ते परे संसार माही भ्रम के धार मन एक श्री वल्लभाधीश पद करन मन कामना होत जिनके मत उन्मत सो फिरत अभिमान में जन्म खोयो वृथा रात दिन के कहत श्रुति सार निर्धार निश्चय करी सर्वदा शरण रघुनाथ जिनके। એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રયનું અહીં વર્ણન કર્યું છે। આગળ કહે છે, શ્રી વલ્લભ ભલે બુરે તો તેરે તુમ ही हमारी लाज बढ़ाई विनतोई सुनो प्रभु मेरे अन्य देव सब रंग भिखारी देखे बहुत घनेरे तुम प्रताप बल गिनत न काहू निडर भये सब चेरे सब त्यज तुव शरणागत आयो दृढ़ कर चरण गहेरे सूरदास प्रभु तुम्हारे मिले ते पाए सुख जु घनेरे। આપ શ્રી વલ્લભમાં અનન્ય ભાવ થયા પછી સ્વકીયોના કર્તવ્યનો નિર્દેશ કરે છે। એટલે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય થયો છે તો હવે આપણી ફરજમાં શું આવે, સ્વકીયોનું શું કર્તવ્ય છે તેનું વર્ણન કરે છે। સુમરા સોમરા ગુણ રૂપાયાનો પામા ભવ દુઃખ સબે બિસરઈએ હો। એટલે જેની ઉપમા આપી ન શકાય અને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવા આપણા પ્રાણ પ્યારા શ્રી વલ્લભના ગુણો છે। આપના સ્વરૂપમાં અનિર્વચનીય દિવ્ય પ્રેમના અનંત ગુણો રહેલા છે અને પ્રત્યેક ગુણ પણ સાગર સમાન છે। દ્વિતીય સ્કંદના શ્રી સુબોધિનીજીમાં કહ્યું છે કે જ્યારથી સૃષ્ટિની રચના થઈ ને ત્યારથી 1000 જીભ વાળા શેષજી પોતાના ગુણને પ્રભુના ગુણને ગાયા જ કરે છે પણ હજુ સુધી એક ગુણનો પણ પાર પામી શક્યા નથી અને આગળ બીજા કેટલા ગુણો છે તેને જાણી શક્યા નથી। આવા આપણા પ્રાણપ્રિય શ્રી વલ્લભના ગુણો છે કે જેની કોઈ સીમા નથી। તેવા ગુણોને સ્વકીયોના સૌભાગ્યને સિદ્ધ કરવા અગ્નિકુમાર શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમજી શ્રી વલ્લભાષ્ટક સપ્તશ્લોકી અને સૌંદર્ય પદ્યમાં પ્રકટ કર્યા છે તો તેનું ગાન કરવું। પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભમાં અચિંત્ય અનંત શક્તિઓ રહેલી છે। અચિંત્ય એટલે મન કલ્પના ન કરી શકે, ચિત્ત તેનું જ્ઞાન ન કરી શકે, આવી અચિંત્ય રૂપાત્મક અને નામાત્મક અનંત શક્તિઓ આપમાં રહેલી છે। શ્રી હરિરાય પ્રભુએ આપણા જેવા નિસાધન જીવો પર કરુણા કરી અનેક પદોમાં સ્તોત્રોમાં શ્રી વલ્લભ ગુણ ગાયા છે। તેમજ શ્રી પદ્મનાભદાસજી આદિ સ્વકીયજનોએ પણ શ્રી વલ્લભ યશોગાન કર્યું છે। આવા ગુણગાનથી ભવદુઃખ એટલે કે જન્મ મરણનું દુઃખ દૂર થાય છે। આપશ્રીના ગુણગાનથી દેહનું દુઃખ જન્મ મરણ રહેતા નથી। તેનું કારણ આપશ્રીના ગુણગાન કરનાર ભક્તને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે। આ અલૌકિક દેહ તો અજર અમર છે। આવો દેહ પ્રાપ્ત થવાથી ભવદુઃખ રહેતું નથી અને ગુણગાનમાં દિવ્ય આનંદનો અનુભવ થાય છે। એટલે જ નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વ પરિત્યજ્ય નિરુદ્ધેહિ સર્વદા ગુણઃ સદાનંદ પરેર્ગેર્યાઃ સચ્ચિદાનંદતા તતઃ। એટલે આપ શ્રી આજ્ઞા કરે છે કે સર્વના પરિત્યાગ પૂર્વક નિરુદ્ધ ચિત્તથી આપના સર્વદા ગુણગાન કરવા। આવા ગુણગાનથી સચ્ચિદાનંદતા એટલે કે ગુણગાન કરનારા ભક્તને બીજા કોઈ પણ સાધન વિના સહજ આધિદૈવિક દેહની પ્રાપ્તિ થાય છે। જેમ દૂધમાં જામન પડતા જમવાની ક્રિયા સ્વતઃ થવા લાગે છે અને દૂધનું રૂપાંતર થઈ દહીં બની જાય છે, તેમ તાપાત્મક ગુણગાનથી આધિદૈવિક દેહ સમજ અને સત્વરે સિદ્ધ થાય છે। તેથી જ નિરોધ જેવા મહાફળની પ્રાપ્તિમાં આપશ્રીએ સ્વકીયજનોને સર્વ ત્યાગ પૂર્વક ગુણગાનનો જ આગ્રહ કર્યો છે। વિરહ અગ્નિ શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિમાં શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી સર્વોત્તમજીના યશોગાનને અસાધારણ સાધન કહેલ છે। ધ્યાન આપજો, અસાધારણ સાધન કહેલ છે।
એટલે સાધારણ નહીં, અસાધારણ. સાધન તો છે અને ફલરૂપ પણ છે, એવું અસાધારણ છે. તેમાં રહસ્ય છે કે શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામમાં આધિદેવિક અગ્નિ વ્યાપ્ત રહેલો છે. તેથી જેમ અગ્નિ વિજાતીય દ્રવ્યને દગ્ધ કરે છે, તેમ શ્રી વલ્લભ વિરહગ્નિમાં મહાન દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિમાં દ્રષ્ટ અદ્રષ્ટ સમગ્ર વિજાતીય ભાવ પ્રપંચોનો વિશેષ કરીને નાશ કરે છે. હવે સ્નેહ સહિત શ્રી વલ્લભના ગુણગાનમાં જે આપશ્રીના સ્વરૂપનો અનુભવ થાય છે ને, તેનું વર્ણન કરે છે. મુખ વિદુલાવણ્યાય મરુત એકટક પીવત નહીં અગયે હો. આપ શ્રી વલ્લભના શ્રીમુખનું લાવણ્ય સૌંદર્ય કેવા પ્રકારનું છે? તો કહે છે કે અનંત આધિદેવિક ચંદ્રમાના સમૂહાત્મક આપનું શ્રીમુખ છે. આધિદેવિક ચંદ્રમા એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના શ્રીમુખને આધિદેવિક ચંદ્રમા કહેવાય છે. આવા અસંખ્ય અનંત ચંદ્રમાનું લાવણ્ય શ્રી વલ્લભના શ્રીમુખમાં રહેલું છે. શ્રી હરિરાય પ્રભુ સપ્તશ્લોકીના 7મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે યદિક્ષણમેવ સુધાનિધિ રૂપા યત્ર તાદ્રશમ મુખમેવાનંત ચંદ્ર સમુદાય રૂપશ્ચંદ્ર. એટલે શ્રી વલ્લભનું આવા મહિમા વાળું સ્વરૂપ હોવાથી પદની પહેલી પંક્તિમાં કહ્યું, શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. એટલે શ્રી વલ્લભના શ્રી મુખ લાવણ્ય સુધાપાનમાં તૃપ્તિ થતી નથી, તેથી કહ્યું પીવત નહીં અઘઈએ હો. આપ શ્રીના શ્રી મુખમાં લાવણ્ય અમૃત સુધા છે. તે સુધામાં અલૌકિક આનંદમય અગ્નિ રહેલો છે. તેથી જેમ અગ્નિમાં ધ્રુતની એટલે કે આપણે ઘી ધ્રુતની આહુતિ દેતા અગ્નિ વિશેષ પ્રજ્વલિત થતો જાય છે, તેમ આપ શ્રીના શ્રીમુખના લાવણ્ય પાનમાં તૃપ્તિ થતી નથી. શ્રીમુખનું લાવણ્ય ક્ષણે ક્ષણે નૂતન પ્રગટ થતું જાય છે, તેથી પણ તૃપ્તિ થતી નથી. આવી તૃપ્તિના અભાવે લાવણ્ય અમૃત માધુર્ય સુધા સિંધુમાં ડૂબેલા સ્વકીયની નિવૃત્તિ થઈ શકતી નથી, અથવા સીધા સિંધુમાં ડૂબેલા સ્વકીય સુધારૂપ બનીને અથવા તદ્રુપ બનીને લાવણ્ય અમૃત સુધાનો અખંડ અનુભવ કરે છે. પરમાનંદ પ્રેમ સાગર મેં પર્યોસો લીન ભયો. સુધાથી પૂર્ણ બનેલાને સુધાની પ્યાસ લાગે તો કોણ બુઝાવે? ઓ શ્રીનાથજી, માધુર્ય સુધાની પ્યાસ સદૈવ બની જ રહેવાની. અહીં અતૃપ્તમાં તૃપ્તિ છે, અપૂર્ણતામાં પૂર્ણતા છે. શ્રી વલ્લભનો વિલાસ એટલે આશ્ચર્યનો મહાસિંધુ, તેમાં પ્રત્યેક તરંગ પણ આશ્ચર્ય રૂપ જ. હવે આપ શ્રી વલ્લભના ચરણ કમલના મહિમાનું જ્ઞાન કરાવી નિજજનોને ચરણ કમલની સેવાનો ઉપદેશ કરે છે. ચરણ કમલ કી નિષદીન સેવા અપને હૃદય બસૈયે હો. શ્રી વલ્લભના ચરણ કમલ ધામ રૂપ છે, અથવા લીલાધામ આપના ચરણ કમલમાં રહેલું છે. લીલાધામમાં કોટાના કોટી શ્રી સ્વામિનીજીઓ, કોટાના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપો, સખી સહચરી, કુંજો નિકુંજો, નિભૃત નિકુંજ, લીલા સામગ્રીઓ, આ સર્વ અનંત પ્રકારનું રહેલું છે. અનંત પદવાચી પરબ્રહ્મના સ્વસ્વરૂપ સંબંધનું સર્વ કંઈ અનંત જ રૂપ છે. લીલાધામ પણ એક જ નહીં પણ અનંત છે. એક બ્રહ્માંડે જે ન જશ ન માયા તે ના હુવા કોટી અનંત. વલ્લભાખ્યાનમાં આ વર્ણન આવે છે. આવું મહાઅલૌકિક લીલાધામ શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં રહેલું છે. તેથી શ્રી હરિરાય ચરણ શ્રી વલ્લભ ચરણ કમલની સેવાનો ઉપદેશ કરી રહ્યા છે. શ્રી વલ્લભના અનન્ય આશ્રિત જનોને આ પોતાના સ્વરૂપમાં રહેલા લીલાધામના અપાર રસાત્મક વૈભવના દર્શન અને તેનું જ્ઞાન કરાવે છે. અનન્ય આશ્રય વિના આપના સ્વરૂપમાં રહેલા વૈભવનું જ્ઞાન ન થાય. અનન્યતાનો અર્થ પતિવ્રત ભાવ થાય છે, અને આપ તો પતિવ્રતાના પતિ છો. પતિવ્રતા ભાવ વાળા હોય તે શ્રી વલ્લભને પતિ રૂપે પ્રાપ્ત કરી શકે. પતિવ્રતા પતિના સ્વરૂપને અને પતિના સામર્થ્યને પોતાનામાં ધારણ કરી શકે છે. શ્રી વલ્લભના સ્વરૂપમાં જે મહાન દિવ્ય લીલાધામનો વૈભવ રહેલો છે, તે વૈભવ સહિત શ્રી વલ્લભનું સ્વરૂપ પતિવ્રત ભાવ વાળા સ્વકીયના હૃદયમાં સદૈવ બિરાજી અનુભવ કરાવે છે. તાદ્રશ વેષ્ટિત નામનો ભાવાર્થ અહીં વિચારવો. શ્રી પદ્મનાભદાસજીનો અનન્ય ભાવ શ્રી વલ્લભ ચરણ કમલમાં જ છે.
તેથી અનેક પ્રકારની દિવ્ય લીલાઓનો અનુભવ શ્રી વલ્લભના સાકાર સ્વરૂપમાં જ થઈ રહ્યો છે. એનું વર્ણન એમના પદોમાં કરેલું છે. આવો અનુભવ આપ શ્રી પોતાના અનન્ય પતિવ્રત ભાવીજનને જ કરાવે છે. પતિવ્રત ભાવ સિદ્ધ કરવો દુર્લભ હોવાથી શ્રી ગોકુલેશ પદ્મનાભદાસજી માટે કોટીમાં વિરલાની ઉપમા આપે છે. કોટી ભક્તોમાં કોઈ એકને જ આવો અનન્ય ભાવ થાય છે. તેનું કારણ શ્રી વલ્લભનું સ્વરૂપ મહાન દિવ્ય હોવાથી આ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા નિરંતર વિરહના અનુભવથી જ સિદ્ધ થાય છે. તેથી એક પદમાં શ્રી પદ્મનાભદાસજીએ વર્ણન કર્યું કે શ્રી વલ્લભ સ્વરૂપ દુર્લભ પૈવો, અને શ્રી અગ્નિકુમારે એટલે કે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમજીમાં દુરારાધ્ય દુર્લભાંઘ્રી સરોરુહ આ નામો પ્રકટ કર્યા છે. વાસ્તવિક વિરહગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભનું ભૂમિમાં પ્રાકટ્ય એટલે કે ભૂતલ પર પ્રાકટ્ય પોતાની સર્વ અજ્ઞાત કૃષ્ણાસ્ય કુંજમાંથી વિછુરેલા આપના જ વિલાસના મધ્યપાતી સ્વકીયો માટે થયું છે. તેથી પરમ દુર્લભ વિરહ ભાવનું દાન પોતાના સ્વકીયોને જ કરે છે. સ્વકીયો માટે આવો પક્ષપાત રહેલો છે. આવા સ્વકીયોનું સર્વસ્વ આપ શ્રી વલ્લભ જ છે તેવું સ્વકીયનું લક્ષણ છે. મહાવનના શક્રાણીજી આપશ્રીને શરણે આવ્યા પછી આપે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની સેવા પધરાવીને સેવા કરો. ત્યારે શક્રાણીજીએ વિનંતી કરી કે રાજ, હું તો આપની જ છું. લીલાધામમાં પણ આપની જ સેવા કરી છે, તેથી હું તો આપની જ સેવા કરીશ. આવી દ્રઢતાપૂર્વકની વિનંતીથી આપ પ્રસન્ન થયા. મંદ મુસ્કાનથી કૃપા દ્રષ્ટિથી સિંચીને પોતાના દુર્લભ ચરણ કમલ સેવન માટે પધરાવી આપ્યા. આ સ્વકીયનું લક્ષણ છે. તેઓ શ્રી વલ્લભને સર્વસ્વ માને છે. પોતે જ અનંત રૂપ થઈને અનંત લીલાઓ કરી રહ્યા છે. એકોહમ બહુશ્યામ આ શ્રુતિ કથિત એક અને બહુશ્યામ એક એ શ્રી મહાપ્રભુજીનું મૂળ કેવલ નિર્ગુણ પરબ્રહ્મ સ્વરૂપ છે. આપને બહુરૂપે વિલસવાની ઈચ્છા થતા આપના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાં રહેલા શ્રી સ્વામીની ભાવાત્મક અને પુરુષોત્તમ ભાવાત્મક અનંત સ્વરૂપો બહાર વિલાસમાં પ્રકટ થયા. એકોહમ એ સ્વરૂપ પણ આપનું જ છે અને બહુશ્યામ રૂપે પ્રકટ થયેલા સ્વરૂપો પણ આપના જ છે. પરંતુ એકોહમ એ કેવલ વિપ્રયોગાત્મક છે અને બહુશ્યામ એ દ્વિધા શૃંગારાત્મક સંયોગ વિયોગાત્મક છે. આપના વિપ્રયોગ ભાવાત્મકમાં જેનું વરણ છે તેને વરણના સ્વભાવે આપના મૂળ સ્વરૂપમાં જ નિષ્ઠા હોય છે. તેથી મહાવનના શક્રાણીજીએ આપશ્રીને વિનંતી કરી કે હું તો આપની જ સેવા કરીશ. લીલાધામમાં પણ આપની જ સેવા કરી છે. આ વિનંતીથી આપશ્રીએ પોતાના ચરણ કમલ પધરાવી આપ્યા. આથી વરણના સ્વભાવે જેની કેવળ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ જ નિષ્ઠા હોય અને બહુશ્યામ એટલે કે બહાર પ્રગટ વિલાસ સ્વરૂપમાં ન હોય તો વરણના સ્વભાવે કંઈ પણ અયુક્ત નથી. વસ્તુતઃ તો આપને જે પ્રકારે વિલસવું છે તેમાં નિષ્ઠા પણ આપ જ કરાવે છે. તેથી સર્વ યુક્તમ તેના દર્શન અને અનુભવ સ્વકીય જન શ્રી વલ્લભના સાકાર સ્વરૂપમાં જ કરે છે. આવો મહાન અભ્યુદય મહાન સૌભાગ્ય પતિવ્રતા ભાવી જનને જ લભ્ય છે. હવે પદની અંતિમ પંક્તિમાં શ્રી હરિરાય પ્રભુ આપ શ્રી વલ્લભના આવા મહાન દિવ્ય સ્વરૂપનું દાસત્વ ભવોભવ પ્રાપ્ત થાય તેવો પોતાના માટે અને સ્વકીયોને માટે મનોરથ કરી રહ્યા છે. રસિક સદા સંગીન શોભવો ભવ ઇનકે દાસ કહીએ હો. એટલે સંગ અને સંગીમાં તારતમ્ય છે. જે સર્વ પ્રકારની ભાવનાઓથી સમાનશીલ હોય તેને સંગી કહેવાય અને સંગીના અરસપરસના મનની એકતા હોય છે. જે એકને અનુભવ થાય છે તે જ સમયે દૂર રહેલા તેવા સંગીને તેવો જ અનુભવ થાય છે. કોઈ પ્રકારની જુદાઈ હોતી નથી. શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભ ચરણ કમલનો જ મને અને મારા સ્વકીયોને દાસત્વ પ્રાપ્ત થાવ એવો મનોરથ કરી રહ્યા છે. તેનું કારણ લીલા લોકમાં શ્રી વલ્લભ પ્રભુના દાસત્વથી બીજો કોઈ પુરુષાર્થ શ્રેષ્ઠ નથી. દિવ્ય પુરુષાર્થના શિખર રૂપ શ્રી વલ્લભ વરનું દાસ્ય છે. અહીંયા દાસ્યના રહસ્યને પ્રકટ કરવું ઉચિત નથી. શ્રી વલ્લભ ચરણ કમલ અનુરાગી જનોને આપશ્રીના ચરણ કમલની સતત સાનિધ્યતાથી આપની કૃપાએ સ્વતઃ સ્ફુરશે. ઓ શ્રીનાથજી, આ પદમાં શ્રી હરિરાયજીએ શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપનું વર્ણન કરેલું છે.
તે એટલા માટે કે આપ શ્રીના મુગ્ધજનોને શ્રી વલ્લભ ચરણ કમલમાં જ અનન્ય ભાવ થાય તો શ્રી વલ્લભના નિગૂઢ સ્વરૂપનો અનુભવ કરી શકે. સંગ એનું નામ છે કે બીજા બધાય બંધનો, પ્રલોભનો, સંગો છોડાવીને એક પ્રભુના ધર્મી સાક્ષાત સ્વરૂપમાં જ અનન્ય ભાવ અને દ્રઢાશક્તિ કરાવી. પરમ કૃપાળુ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ જનોનું આવા પ્રકારે પોષણ કરી શ્રી વલ્લભ પદાંબુજમાં દ્રઢાશક્તિ કરાવી છે. આ પદમાં શ્રી વલ્લભ સિવાય બધાય સંગો છૂટી જાય અને એક શ્રી વલ્લભ ચરણ કમલમાં જ અનન્ય ભાવ થાય, આપમાં જ દ્રઢાશક્તિ થાય, તેનું વર્ણન કરી ખરે જ વલ્લભી જગતને ઉપકારગ્રસ્ત બનાવેલ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયની વાત કરી છે, તો ચાલો એ શ્રી વલ્લભ પ્રભુના ચરણ ચિહ્નનો થોડોક ભાવ દર્શન કરી લઈએ. વાલા વૈષ્ણવો, પ્રભુ જ્ઞાન કે પંડિતાઈથી પ્રાપ્ત થતા નથી. અસંખ્ય ભાગવત સપ્તાહો સાંભળ્યા પછી પણ જો સેવામાં ચિત્ત ન લાગે તો તેનો કોઈ અર્થ કે પ્રયોજન નથી જ, એમ નિશ્ચય કરવો યોગ્ય છે. તો પછી હવે શું કરવું? તેનો ઉપાય શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, તેમાં જ રહેલો હોવાથી તેના અનન્ય થઈશું. એ માટે અસમર્પિત એટલે પ્રભુને આરોગાયા વગર અન્ન આદિ ન ખાવા, તેમાં જલ વગેરે પણ ન લેવા અને નિવેદિત પુષ્ટિ માર્ગની પ્રણાલિકામાં જીવનાર વૈષ્ણવનો અહર્નિશ સંગ કરવા, સાથે ભગવત ભાવ પોષક ગ્રંથોની અહર્નિશ મનન કરવાનું. તો સ્વતંત્ર ભક્તિના પ્રમેય બળથી પ્રભુ સર્વ સિદ્ધ કરી જ દેશે, તેમ દ્રઢ વિશ્વાસ રાખી સેવા સ્મરણ ગુણગાનમાં લાગી જવું. શ્રી વલ્લભાધીશના નામો બોલતા સ્વરૂપો આધિદેવિક પ્રગટ થઈ જાય છે. એટલે શ્રી વલ્લભાધીશનું નામ બોલતા એમના આધિદેવિક સ્વરૂપો બાહ્ય પ્રગટ થાય છે, એનો અનુભવ થાય છે. આપણા લૌકિક ચક્ષુઓથી ભલે દર્શન ન થાય, પણ તે સતત કૃપા વરસાવી તાપભાવનું દાન કરી જીવનો અલૌકિક દેહ સિદ્ધ કરે છે, તેમાં કોઈ સંશય નથી. આ કાર્ય નરી આંખે જેમ દૂધમાં નાખેલા દહીંના એક ટીપાની અસર દેખી શકાય નહીં, પણ સમયાંતરે દહીંમાં રૂપાંતર જોઈ શકીએ છીએ, તેવી જ રીતે શ્રી વલ્લભ પ્રભુની કૃપા બિંદુ શું ન કરી શકે. ફરી એકવાર અહીં કહ્યું છે કે લૌકિક ચક્ષુઓથી ભલે દર્શન ન થાય, પણ તે સતત કૃપા વરસાવી તાપભાવનો દાન કરી જીવનો અલૌકિક દેહ સિદ્ધ કરે છે, તેમાં કોઈ સંશય નથી. આ કાર્ય નરી આંખે જેમ દૂધમાં નાખેલા દહીંના એક ટીપાની અસર દેખી શકાય નહીં, પણ સમયાંતરે દહીંમાં રૂપાંતર થઈ શકે છે, તેવી જ રીતે શ્રી વલ્લભ પ્રભુની કૃપા બિંદુ શું ન કરી શકે. તેવો દ્રઢ ભાવ હૃદયમાં રાખવો અને અનન્ય રીતે તેનું ભજન સ્મરણ કરવું અને મનન કરવું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ દરેક શિક્ષાપત્રમાં દેવી જીવોને ઉદ્બોધ કર્યો છે કે શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં દ્રઢ આશ્રય કરી ચરણ કમલ હૃદયમાં પધરાવી લો તો દેવી જીવોના સકલ મનોરથ સિદ્ધ થઈ જશે. ભક્તોનો મનોરથ પ્રભુના તત્સુખાત્મક સેવા ઉપયોગી અલૌકિક આધિદેવિક દેહ સિવાય શું હોઈ શકે? ચરણ કમલમાં એવું તે શું છે કે સહજતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે? તો સાંભળો, શ્રી વલ્લભે પોતાના બંને ચરણારવિંદમાં ભક્તોના અલૌકિક કાર્યો સિદ્ધ કરવા માટે જુદા જુદા ચિહ્નો ધારણ કર્યા છે, જેની કુલ સંખ્યા 15 છે. તેના રહસ્યો ટૂંકણમાં આપણે અગાઉ સમજ્યા છીએ. જેથી ભગવદીઓ ચરણ ચિહ્નોના મહાત્મ્ય જ્ઞાનને પ્રાપ્ત કરતા પ્રભુના ચરણારવિંદમાં પ્રીતિ થતા ચરણ કમલ હૃદયમાં ધારણ કરશે, અને આવા હૃદયમાં જ્યારે સર્વોત્તમ વલ્લભાષ્ટક તથા સપ્તશ્લોકીના સતત પાઠ થશે ત્યારે શું થશે તે વિગતવાર સમજીએ. શ્રી વલ્લભના ચરણ કમલમાં અનન્યતા રાખી અન્યાશ્રયના ત્યાગપૂર્વક શ્રી વલ્લભના નામરૂપ અને ગુણ તેનું નિત્ય ખૂબ જ ભાવથી સ્મરણ કરવામાં આવે તો શ્રી વલ્લભના નામરૂપી સૂર્યનો હૃદયમાં ઉદય થાય છે. ત્યારે ભગવત પ્રાપ્તિમાં સમસ્ત પ્રતિબંધ તથા અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી દે છે. આથી દેવી જીવો નિરાવરણ થાય છે, તેઓને પોતાના આધિદેવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે જ તેને ભાન થાય છે કે મારા સર્વસ્વ પ્રભુ, અને ત્યારે જ પ્રભુ પ્રાપ્તિની તાપાગ્નિ પ્રકટ થાય છે. માટે આપણે પણ પ્રભુના સ્વરૂપને સમજીએ માટે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ. એટલે જ અહીં કહ્યું છે ને કે
કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ઉર લાવે ધજા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ યવ શ્રી મહાપ્રભુજી કે વામ ચરણ મેં અનુપ. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે શ્રી સર્વોત્તમ ધમાર દ્વારા શ્રી વલ્લભના સ્વરૂપને એક નવા જ રૂપમાં સમજ્યા. કંઈ ન બને તો શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી એમના ચરણ ચિહ્નના સ્વરૂપનું ધ્યાન ધરવું, જેનાથી અલૌકિક અનુભૂતિ થશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, જરૂરથી જણાવશો કે આ સત્સંગ આપને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.